ઓકે વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સની આપણી ગામ ગપાટા સિરીઝની અંદર હે ને આપણે હવે આવી ગયા છે લેક્ચર નંબર 16 ની અંદર. ઓકે, તો આજના જે છે કરંટ અફેરના સેશનની અંદર આપણે ઘણી બધી વસ્તુ જે છે જોવાની છે, ઘણી અપડેટ દુનિયાના લેવલ ઉપર થઈ છે એ પણ સમજવાની છે. અને રિસેન્ટલી જે સીસી પરીક્ષાના નવા આરઆર આવ્યા છે એમાં પણ તમે સમજો છો કે કરંટ અફેરની કેટલી વેલ્યુ છે. ક્લિયર? હા, તો એક્ઝામ પાસ કરવાના હેતુથી ખાસ ધ્યાન રાખજો, કરંટ અફેર જે છે એ બહુ જ ગેમ ચેન્જર રોલ પ્લે કરી શકે છે અને તમારે આ સિરીઝની અંદર સતત જોડાયેલું રહેવાનું છે. ચલો, તો વિધાઉટ ડિલે જે છે આપણે શું કરીએ, આપણા સેશનને ચાલુ કરીએ. પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય સ્તરના એનસીસી એનસીસી અધિકારીઓની તાલીમ કાર્યક્રમની અંદર સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતના પૂર્વોત્તરની વાત કરું તો નોર્થ ઈસ્ટમાંથી પ્રથમ વ્યક્તિ જે છે કોણ બન્યો છે? તો એવા કયા વ્યક્તિ છે કે જેમણે એનસીસી ની આ તાલીમની અંદર ગોલ્ડ મેડલ હાસિલ કર્યો છે? હા, આખી વાત સમજાવું એ પહેલા તમે જો આન્સર આવડતો હોય તો ટીક કરાવી શકો છો. ચાલો, પહેલા તો આખો મુદ્દો સમજીએ ને. અને હું હંમેશા પ્રયત્ન એ કરું છું કે તમને આખો મુદ્દો જે છે બેઝિકથી સમજ પડે, તો ઘણા બધા ડાઉટ્સ જે છે શું થઈ જાય, ક્લિયર થઈ જાય. ક્લિયર? ચલો, સૌથી પહેલા વાત કરીએ. અને આપણને બધાને ખબર છે કે એનસીસી જે છે, એનસીસી નું પૂરું નામ શું હોય છે? નેશનલ કેડેટ કોર્પ્સ. શું નામ છે? નેશનલ કેડેટ કોર્પ્સ. હવે પહેલો તો આપણને એ જ પ્રશ્ન થાય કે ભાઈ આ સંસ્થાની સ્થાપના શું કરવા થઈ? હા, તો સૌથી પહેલા ધ્યાનથી સમજો, આના માટે થોડો ઇતિહાસ ચેક કરવો પડશે. જ્યારે 1939 થી 45 વચ્ચે બધાને ખબર હોવી જોઈએ કે અહીંયા દુનિયાભરની અંદર ચાલુ થયું હતું બીજું વિશ્વયુદ્ધ, જેને આપણે કહીએ છીએ સેકન્ડ વર્લ્ડ વોર. સેકન્ડ વર્લ્ડ વોરની અંદર બધાને ખબર છે કે હિટલર જે છે એણે યુરોપના મોટા ભાગના દેશોને બરાબરના હેરાન કર્યા હતા. અને એક દેશ એવો હતો જેનું નામ હતું યુકે. યુકે લગભગ હિટલરની સામે હાર માનવાની એકદમ નજીક હતો. તો યુકે નક્કી કર્યું કે આપણા દેશમાં એક પ્રોબ્લેમ છે કે આપણા દેશની અંદર અત્યારે જે સૈનિકોની સંખ્યા છે ખૂબ ઓછી છે. તો અલ્ટિમેટલી યુકે દ્વારા જે છે એક નવો કાર્યક્રમ ચલાવવામાં આવ્યો, યુનિવર્સિટી કોર્પ્સ. ધ્યાનથી સમજો, યુનિવર્સિટી કોર્પ્સ. એનો અર્થ એવો થાય કે જેટલી પણ યુકેની અંદર યુનિવર્સિટી છે એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે કે તમને અત્યારે યુકેને બચાવવા માટે જરૂર છે તમારી, તો પ્લીઝ તમે આવો. તમને જે છે એક બેઝિક ટ્રેનિંગ આપી દેવામાં આવશે અને યુદ્ધની અંદર ઝોંકી દેવામાં આવશે. તો આ રીતના જે છે એક કોન્સેપ્ટ જે છે મગજમાં આવ્યો કે ભાઈ જ્યારે આવું અચાનક ખૂબ મોટું યુદ્ધ થઈ જાય તો ક્યારેક એક એક્સ્ટ્રીમ લેવલ ઉપર એવી પણ ક્યારેક જરૂર પડી જાય કે દેશના યુવાનો જે છે એ લડવા માટે તૈયાર થઈ જાય. મતલબ સમજો, યુદ્ધની એકદમ ભયાનક ત્રાસદી આવે ત્યારની વાત છે કે જ્યારે આપણી આર્મી પણ પાછી પડતી હોય તો એટલા માટે ભારતની અંદર 1948માં એક સંસ્થા બનાવવાની જરૂર ઊભી થઈ. આપણો દેશ આઝાદ થઈ રહ્યો હતો એવી સંસ્થા કે જે યુવાનોની અંદર શિસ્ત પેદા કરે, યુવાનોમાં શું લાવે? ડિસિપ્લિન, શિસ્ત પેદા કરે. પહેલો તો આ જરૂર હતી. બીજો કોન્સેપ્ટ છે કે ભાઈ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ બને. શું બને? સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ. મતલબ આપણા દેશની પહેલી લાઇન ઓફ ડિફેન્સ શું છે? ભારતની આર્મી છે, ભારતના નૌસેનાના જવાન છે, એરફોર્સના જવાન છે. આ તો છે જ, આ લોકો તો દેશની સુરક્ષા કરવાના જ છે. પણ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ તરીકે આપણે ભારતના આમ નાગરિકો હોવા જોઈએ. આપણી પાસે પણ એટલી તો ટ્રેનિંગ બેઝિક લેવલની. તમે જુઓ અત્યારે કે ઇઝરાયલની અંદર જ્યારે ગાઝા પટ્ટી પર વોર થઈ અને ખૂબ લડ્યા, તો એ વખતે ઇઝરાયલના નાગરિકો પણ જે છે લડવા માટે ફ્રન્ટ ઉપર આવી ગયા હતા. નાગરિકો, જેને કોઈ આઈડિયા નથી, પણ એ લોકોએ પહેલેથી ટ્રેનિંગ લીધેલી છે. તો આ રીતના જે છે આ બે હેતુથી અલ્ટિમેટલી કોની સ્થાપના થઈ? નેશનલ કેડેટ કોર્પ્સની. હવે પહેલું એક વસ્તુ ધ્યાનથી સમજો, એક પ્રશ્ન પૂછાય છે કે એનસીસી નો મોટો શું છે, એટલે કે એનું ધ્યેય વાક્ય શું છે? તો સરસ મજાનું ધ્યેય વાક્ય છે એકતા અને શિસ્ત. એકતા હોવી જોઈએ દેશની અંદર અને ડિસિપ્લિન હોવું જોઈએ. અને આઈ એમ શ્યોર કે નાનપણની અંદર તમે જે છે એનસીસી ની અંદર ભાગ લીધો હશે. બરાબર? ચલો, થોડો આઈડિયા આવે છે. હા, હવે થોડું એ સમજીએ કે એનસીસી જે છે, અચ્છા, એનસીસી નું સ્ટ્રક્ચર કેવું છે, એનસીસી નું માળખું કેવું છે, અને પછી આપણે જોશું કે કઈ રીતના એનસીસી ની રચના થઈ છે. એને આપણે છે ને એક એનાલોજી દ્વારા સમજીએ. તો સૌથી પહેલા તમે સમજો, આપણી સ્કૂલમાં આપણે હોઈએ તો સૌથી ઉપરની પોસ્ટ ઉપર કોણ હોય? પ્રિન્સિપાલ. કોણ હોય? આપણે સ્કૂલની વાત કરીએ, સ્કૂલમાં સૌથી ઉપર કોણ હોય? પ્રિન્સિપાલ. પછી એની નીચે તમે સમજો કે એની નીચે કોણ હોય? તો કે ટીચર. એની નીચે કોણ હોય? તો કે વિદ્યાર્થી. કોણ હોય? વિદ્યાર્થી. આ રીતનું આપણું ફોર્મેટ જે છે સ્કૂલોમાં જોવા મળતું હોય. અને થોડું એ બી સમજો કે સ્કૂલોની અંદર જે છે આપણને બધાને એક વસ્તુ કરાવી હશે, એને કહેવાય છે પીટી ક્લાસ. કયા ક્લાસ? પીટી ક્લાસ. હવે આને જે છે આપણે એનસીસી સાથે સરખાવીએ તો એનસીસીમાં ભારતમાં સૌથી ટોપ લેવલ ઉપર આવે છે એનસીસીના કમાન્ડિંગ ઓફિસર. શબ્દ શું છે? કમાન્ડિંગ ઓફિસર. આ શબ્દ છે. ચલો, પછી એની નીચે ટીચરની વાત કરીએ તો ટીચરના લેવલ ઉપર આવે છે એસોસિએટ, એટલે કે સહાયક એનસીસી અધિકારી, એનસીસી ઓફિસર. વિદ્યાર્થી એટલે એને કહેવાય છે કેડેટ. કેડેટ મતલબ એનસીસીની દુનિયામાં એને શું કહેવાય છે? કેડેટ. મતલબ માથા ઉપર સરસ મજાની ટોપી પહેરી હોય, હવારમાં આપણે કેમ સામાન્ય રીતના પીટી ક્લાસ હોય, તો અહીંયા જે છે તમે સ્કૂલોમાં કરી હશે, પરેડ થાય. શું થાય? પરેડ. તો તમે સમજો આ રીતનું સ્ટ્રક્ચર છે. હવે એનસીસીના જે કમાન્ડિંગ ઓફિસર જે છે એની નીચે આસિસ્ટન્ટ એનસીસી ઓફિસર હોય, તો એમાં હમણાં તાજેતરમાં એક ઘટના બની. શું ઘટના બની? કે આ જે એક પ્રકારે છે ને એ લોકો છે ને બધા કેડેટ્સને ટ્રેનિંગ આપે. શું આપે? અહીંયા ટ્રેનિંગ આપે. તો આ લોકોને ટ્રેનિંગ આપવાની પણ જરૂર હોય, તો એટલા માટે જે છે હમણાં જ તાજેતરની અંદર આ જે ઓફિસરો જે છે એની એક ટ્રેનિંગ ઇવેન્ટ યોજાણી હતી. મતલબ ટીચરો કેટલા પાવરફુલ છે એનસીસીની દુનિયામાં, એની એક સુયોજાણી ઇવેન્ટ યોજાણી. અને જનરલી જ્યારે પણ આવી ઇવેન્ટ યોજાય તો એની અંદર ઘણી બધી પરીક્ષાઓ લેવામાં આવે.
કે જે આ બધા ટીચરો છે ખરેખર આ કેડેટને શીખવાડી શકે એટલી એની અંદર ક્વોલિટી છે કે નહીં, એની પાસે લીડરશિપના ગુણ છે કે નહીં, વગેરે વગેરે. બરાબર. હા, તો અલ્ટિમેટલી આ ટ્રેનિંગ ઇવેન્ટ યોજાણી એની અંદર અલગ અલગ મેડલ આપવામાં આવે. એમાં જનરલી ગોલ્ડ મેડલ જે છે એ દેશના અલગ અલગ આસિસ્ટન્ટ એનસીસી ઓફિસરો જીતી જતા હતા, પણ પહેલી વખત ભારતમાં એવું બન્યું છે કે આ ગોલ્ડ મેડલ જે છે ક્યાંથી આવ્યો છે? નોર્થ ઇસ્ટમાંથી આવ્યો છે. ક્યાંથી આવ્યો છે? હા, અને આ જે છે કે એમ સુધા જે છે, હા, કે એમ સુધા જે છે એમણે આ મેડલ શું કરી લીધો છે? જીતી લીધો છે. હે ને? ચાલો, તો આટલું તમારે યાદ રાખવાનું છે. ગોલ્ડ મેડલ પહેલી વખત ઉત્તર પૂર્વમાંથી આવ્યો છે. અચ્છા, ક્યારેક તમને આવો પ્રશ્ન પૂછે. પ્રશ્ન એવો પૂછે કે સર એનસીસી વાળાને યુદ્ધમાં જવાનું? બિલકુલ નહીં. હે ને? યુદ્ધમાં ક્યારે જવાનું હતું નથી. ચાલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. ચાલો, એક જ મિનિટ, આને ડીટ મારી દો. ઓકે, તો અહીંયા આન્સર આવશે લેફ્ટનન્ટ કે એમ સુધા જે છે, જે બેઝિકલી શું હતા? હે ને? આસિસ્ટન્ટ એનસીસી ઓફિસર છે ને. યસ, અને એમણે જે છે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉત્તર પૂર્વમાંથી પહેલી વખત આવો કોઈ વ્યક્તિ બન્યો છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મહારાષ્ટ્ર જે છે એના ઉત્તર પશ્ચિમ ઘાટમાંથી સેલિસિયન જૂથની એક નવી અને ઉભયચર અથવા તો ઉભયજીવી પ્રજાતિ શોધવામાં આવી. તો આ ચારમાંથી જે છે એને ઉભયચર પ્રજાતિ કોને કહેવાય? ઉભયજીવી જે છે એવા પ્રાણીઓને કહેવાય છે કે જે દરિયા અને હવા બંનેમાં જીવી શકે ને. યસ, મતલબ કે પાણી અને હવા બંનેમાં જીવી શકે, એને ઉભયચર પ્રાણીઓ કહેવાય. દેડકો છે બેઝિકલી. હે ને? ચાલો, તો તાજેતરમાં જે છે શું ઘટના બની છે? ધ્યાનથી સમજો. હે ને? ઓકે, તો તાજેતરમાં ભારતની વાત કરીએ તો ભારતનો એક મેપ આ રીતના બનાવીએ અને બધાને ખબર છે કે મહારાષ્ટ્રમાંથી શું નીકળે છે? અને આ રીતના વેસ્ટર્ન ઘાટ નીકળે છે ને. અને વેસ્ટર્ન ઘાટ નીકળે છે તો અહીંયા જે છે એક જગ્યા છે, ખાસ કરીને વાત કરું તો મહારાષ્ટ્રમાં. ક્યાં? મહારાષ્ટ્રમાં એક જગ્યા છે, ધ્યાનથી સમજો. આ જે છે એને કહેવાય છે ટેબલ ટોપ રિજિયન, એટલે કે આપણે એને કહીએ છીએ ઉચ્ચ પ્રદેશ. તો મહારાષ્ટ્રનો વેસ્ટર્ન ઘાટનો જ એક પાર્ટ છે અને એનો ઉચ્ચ પ્રદેશ છે જેનું નામ છે વાલ્મીકી. શું નામ છે? વાલ્મીકી ઉચ્ચ પ્રદેશ. અને આ વાલ્મીકી ઉચ્ચ પ્રદેશ જે છે એની અંદરથી આવી એક પ્રજાતિ જે છે હમણાં નવું નામ આપવામાં આવ્યું છે, એનું નામ છે ગેગે અથવા તો ગેજે નેફિસ વાલ્મીકી. હવે ખબર પડી વાલ્મીકી નામ કેમ પડ્યું છે? કારણ કે વાલ્મીકી નામના અલ્ટિમેટલી પ્લેટોમાંથી મળ્યું છે. હા, એક પ્રકારનું શું છે? ઉભયજીવી છે, ઉભયજીવી પ્રાણી છે. ચાલો, દેડકાની જેમ. પછી વાત કરીએ તો એને કોઈ પગ જે છે હોતા નથી. અને આગળ વાત કરીએ તો એની આંખો એટલી બધી નાની હોય અને ઘણા લોકો જે છે આને ભૂલમાં પેલા અળસિયા સમજી બેસે છે, પણ આ અળસિયા નથી. આ પણ જમીનની અંદર રહે. ક્યાં રહે? જમીનની અંદર ખાડો ખોદી અને પડ્યા રહે. કારણ કે બેઝિકલી જમીનની બહાર રહે તો એનું જે બ્લડ જે છે એ ક્લાઇમેટના અનુકૂળ જે છે રહી ના શકે, એટલે અંદર રહેવું પડે. તો આ રીતના ગેગેનેફિસ વાલ્મીકી નામની એક પ્રજાતિ જે છે શોધી કાઢવા. વિચાર તો કરો, મેં પહેલા જ કીધું છે કે એવું અનુમાન છે કે 84 લાખ જેટલી દુનિયાની અંદર શું હશે? સ્પીસીઝ હશે. એમાંથી લગભગ 8 લાખ જેટલી સ્પીસીઝનું ડોક્યુમેન્ટેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તો વિચારો, 8 લાખમાંથી 84 લાખ હોવાનું એક અનુમાન છે. અને દર મહિને ભારતમાંથી કોઈક ને કોઈક નવી સ્પીસીઝ જે છે શોધાણા કરે છે ને. હા, તો હવે આગળ વાત કરીએ તો આ શોધ જે છે કોણે કરી? અને આની શોધ જે છે કોણે કરી? તો આની શોધ કરનાર જે છે કોણ છે? ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. હે ને? ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. અને એનું મુખ્યાલય તમને પૂછી લે, હેડક્વાર્ટર પૂછી લે તો ક્યાં છે? હે ને? આનું હેડક્વાર્ટર છે ન્યૂ અલીપોર. ખબર ક્યાં છે? અલીપોરનો જે કેસ થયો હતો ન્યૂ અલીપોર, એ છે કલકત્તા, વેસ્ટ બેંગાલ. અને પશ્ચિમ બંગાળની અંદર ZSI નું શું છે? હેડક્વાર્ટર. ક્લિયર? ZSI ની સ્થાપના જે છે બેઝિકલી બ્રિટિશરોએ કરી હતી 1916માં. મતલબ ભારતની અંદર આવ્યા, એમની ઈચ્છા હતી કે ભારતની પ્રકૃતિને સમજીએ, જીવોને સમજીએ, પ્રાણીઓને સમજીએ. બરાબર? ચાલો, તો આ રીતના જે છે એક નવી અપડેટ હતી અને એનો આન્સર આવશે અહીંયા. ચાલો, આ પ્રાણીને જોઈ લો. એક પ્રકારે આવું પ્રાણી છે, હે ને? એની નાની નાની આંખો હોય, જમીનની નીચે રહે, અળસિયા નથી, એક પ્રકારના દેડકાના વર્ગનું પ્રાણી છે. સમજ પડી? હા, ઉભયજીવી છે. તો ગેજેનોફિસ અથવા તો ગેગેનોફિસ વાલ્મીકી જે છે એનું નામ છે. આગળ વધીએ. હા, બહુ સરસ ક્વેશ્ચન છે, આમ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 હેઠળ સ્થાપિત ભારતની સર્વોચ્ચ ભ્રષ્ટાચાર નિરોધ અથવા વિરોધ કરતી સંસ્થાનો સ્થાપના દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? હે ને? તો આ ચારમાંથી કઈ તારીખે આપણે લોકપાલ લોકાયુક્ત દિવસ ઉજવીએ છીએ? અને લોકપાલ લોકાયુક્તનો આ રીતના શું છે? લોગો છે. મા ગૃધઃ કસ્ય સ્વિદ્દનમ કરીને એક સુવાક્ય પણ છે. અચ્છા, પહેલા તો આ સમજી લો. લોકપાલ અને લોકાયુક્તનો મૂળ હેતુ છે ભારતમાંથી ભ્રષ્ટાચાર ઓછો કરવાનો. હે ને? અને અહીંયા એક આપણા દેશનું ઉપનિષદ છે, એનું નામ છે ઈશાવાસ્ય ઉપનિષદ. કયું? ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય નામના ઉપનિષદમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. આ વાક્યનો અર્થ થાય છે કે બીજાની સંપત્તિ જે છે એ જોઈને લાલચુ ન બનો. હે ને? હા, ભ્રષ્ટાચારનું મૂળ શું છે? બીજાની સંપત્તિ જોઈને આપણી કરવાનું મન થાય. તો એ લાલચ જે છે તમારે પેદા કરવાની નથી. આવું ઈશાવાસ્ય ઉપનિષદનું વાક્ય લઈ આ સંસ્થાની ટેગલાઇન બનાવી છે. તો વાત છે લોકપાલ અને લોકાયુક્ત. અને આપણી વાત જે છે હંમેશા કીધું એમ કાંકરા કાઢીને બધી વાત કરવાની થાય. બરાબર? હા, તો ભાઈ જેટલી વાર લાગે એટલી લાગે. નિયમ તો એ જ છે કે આપણે જે છે સંપૂર્ણ ભણવાનું થાય છે, ફાલતુની કોઈ પંચાત આપણે કરતા નથી. ચાલો, તો સૌથી પહેલા કાંકરા કાઢીને ભણવું હોય તો હંમેશા બેઝિકથી ચાલુ કરવું પડે. હે ને? તો પહેલી તો આ કોન્સેપ્ટની શરૂઆત ક્યારે થઈ? શું? આ કોન્સેપ્ટની શરૂઆત ક્યારે થઈ? આ કોન્સેપ્ટની શરૂઆત થઈ છે ભાઈ 1809માં. યુરોપનો એક દેશ છે, એનું નામ છે સ્વીડન. સ્વીડને પોતાના દેશની અંદર
એક એવી સંસ્થા બનાવી, એક એવા અધિકારીઓને અપોઇન્ટ કર્યા કે જે બેઝિકલી ગવર્મેન્ટના જે મિનિસ્ટર હોય, અધિકારીઓ હોય ને કોઈ પણ લેવલ ઉપર ક્યાંય પણ ભ્રષ્ટાચાર હોય તો એ સર્વોચ્ચ બોડી રહેશે. મતલબ એની અંદર તો સ્વીડનના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ હોય એ જો ભ્રષ્ટાચારમાં પકડાના તો એને પણ ઝડપી લેવામાં આવે છે. તો સ્વીડને એ પોસ્ટનું નામ રાખ્યું હતું ઓમ્બડ્સમેન. શું નામ રાખ્યું હતું? ઓમ્બડ્સમેન. મતલબ તમે એને ફરિયાદ કરી શકો અને તમારે બિલકુલ નિશ્ચિંત રહેવાનું છે કે વ્યક્તિ કયા લેવલનો છે, કયા પાવરનો છે, કોઈ ચિંતા કરવાની નથી. તો અહીંયાથી જે છે શરૂઆત થઈ. હે ને? લોકપાલ અને લોકાયુક્ત જે છે એનો મૂળ ઉદ્દેશ્ય શું હોય? તો મૂળ ઉદ્દેશ્ય તો એટલો જ હોય કે પહેલા તો આ સંસ્થા ભ્રષ્ટાચાર વિરોધ માટે સર્વોચ્ચ હોવી જોઈએ. આની ઉપર પાછું કોઈ હોવું ન જોઈએ. એકદમ સર્વોચ્ચ બોડી હોવી. આની પાસે એટલી બધી સત્તા હોવી જોઈએ કે એ ભારતના કે કોઈ પણ દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રેસિડેન્ટ હોય અને જે પણ રિયલ પાવર ગેઇન કરે છે એના વિરુદ્ધમાં પણ ભ્રષ્ટાચારની શું કરી શકે? તપાસ કરી શકે. લોકપાલ જે છે તમે ધ્યાનથી સમજો, એ કેન્દ્રમાં અને કેન્દ્રનો અધિકારી છે અને લોકાયુક્ત જે છે એ રાજ્યની અંદર અપોઇન્ટ કરવામાં આવે છે. બરાબર. હવે વાત કરીએ કે ભારતની અંદર એનો ઇતિહાસ શું છે. લોકપાલ અને લોકાયુક્તનો ભારતમાં શું ઇતિહાસ છે એ પણ સમજી લઈએ. ચાલો, તો ભારતની વાત કરીએ તો સૌથી પહેલા ભારતની અંદર ઇતિહાસમાં વર્ષ આવે છે 1960. મતલબ દેશ આઝાદ થઈ ગયો છે અને પાર્લામેન્ટ પોતાનું કામ કરે છે. તો વારે વારે છે ને સંસદની અંદર જ ભ્રષ્ટાચારના ન્યૂઝ આવી રહ્યા હતા કે સંસદમાં જ શું ચાલી રહ્યો છે? ભ્રષ્ટાચાર. મતલબ શરૂઆતના નેતાઓ જે છે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે એને અટકાવવા માટે શું કરવું? તો કોઈ અવાજ નહોતું ઉઠાવતું ને એમને ચાલતું હતું. બરાબર. પછી 1963માં એ સમયે જે આપણી સંસદ છે એમાં પાવરમાં હતી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને આપણા પ્રધાનમંત્રી હતા જવાહરલાલ નહેરુ. તો આની જ જવાહરલાલ નહેરુની જે લોકસભા છે એની અંદર એક નિર્દલીય ખબર પડે ને, હા, જે કોઈ પણ પાર્ટીમાંથી આવતો ન હોય એને બિંદાસ ઊભા થઈને એક કોન્સેપ્ટની વાત કરી કે આપણા સંસદમાં જે મંત્રીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે એને જો કાઢવા હોય તો એક સર્વોચ્ચ બોડી હોવી જોઈએ. તો સૌથી પહેલા જે છે આ નિર્દલીય સભ્યનું નામ છે LM સિંઘવી. અને LM સિંઘવી, યસ, એ કોંગ્રેસમાં નહોતા એટલે જ તો બોલી શકે ને. બરાબર. પછી આગળ જઈને 1966માં અવાજ જે છે ઓર ગહેરાનો અને ભારતની અંદર જે અંગ્રેજોએ આપેલું પ્રશાસન છે એને સુધારવા માટે ભારતની અંદર મોરારજી દેસાઈની અધ્યક્ષ, મોરારજી દેસાઈ પોતે પણ એક મોટા અધિકારી રહ્યા છે, તો એમની અધ્યક્ષતામાં જે છે પહેલું જે છે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન બેઠું. પ્રશાસનિક સુધાર આયોગ કહેવાય છે. કારણ કે આપણે બ્રિટિશરોનું પ્રશાસન લઈને ભારતમાં આવ્યા હતા અને આપણી ઈચ્છા હતી કે બ્રિટિશ ગુણો ભારતમાંથી જાય અને ભારતીય પ્રશાસન બને. અને તો આના અધ્યક્ષ હતા કોણ? મોરારજી દેસાઈ. બરાબર. ચાલો, તો મોરારજી દેસાઈની અધ્યક્ષતામાં જે ફર્સ્ટ ARC કમિશન બેઠું અને એના રિપોર્ટમાં પણ એક વાત કહેવામાં આવી કે ભારતની અંદર જે છે લોકપાલ જેવી એક સંસ્થા હોવી જોઈએ. તો વારે વારે જે છે ચર્ચાઓ તો ચાલતી હતી પણ કોઈ ઠોસ કદમ જે છે લેવામાં નહોતા આવી ગયા ને. પછી વાત કરીએ તો ભારતની અંદર આગળ શું થશે, ધ્યાનથી સમજો. ભારતની આગળ આપણે હવે સંસદ દ્વારા શું પ્રયત્નો થયા, સંસદ દ્વારા શું પ્રયત્નો થયા એ બી સમજીએ. તમે વિચારો કેટલી વખત હે ને અલ્ટિમેટલી તો શરૂઆત થઈ હતી 1968માં. સૌથી પહેલા સંસદમાં બિલ લાવવામાં આવ્યું, પસાર ન થઈ શક્યું કારણ કે મંત્રીઓને અંદરથી ફાટે કે હારું એક એવો વ્યક્તિ આપણે આપણા દેશમાં બનાવી દઈશું જે આપણી વિરુદ્ધ તપાસ કરી શકે, હે ને? આ તો પોસિબલ નથી. પછી 1971માં બિલ આવ્યું, પછી 77માં એક વખત આવ્યું હતું, પછી યાદ છે ત્યાં સુધી 85માં આવ્યું હતું, હે ને? એમ કરતા 98માં પણ એક વખત આવે છે. પછી 2001માં યસ, અને અટલ બિહારી વાજપેયી સરકાર લાવવા પ્રયત્ન કરે છે, પોસિબલ નથી થતું, હે ને? 2005માં વળી પાછી કોંગ્રેસ સરકાર લાવવા પ્રયત્ન કરે છે, વળી પાછી 2008ની અંદર આ બિલ લાવવા. આ વિચાર તો કરો, આટલી વખત તમારે એક પણ વર્ષ યાદ નથી રાખવાનું પણ અલ્ટિમેટલી આટલી વખત જે છે બિલ આવે છે પણ બિલ પસાર નથી થઈ શકતું, હે ને? બિલ પસાર ન થાય કેમ? કારણ કે રાજકીય ઈચ્છા શક્તિ નથી ભાઈ, હે ને? અને ફાઇનલી જે છે ભારતની અંદર એક ડિમાન્ડ ઊભી થવાની ચાલુ થઈ. ડિમાન્ડ હતી કે ભારતમાં લોકપાલ તો આવવું જોઈએ અને આ ડિમાન્ડ જે છે ચાલુ થઈ 2011ના વર્ષમાં. 2011ના વર્ષમાં થયું શું? ધ્યાનથી સમજો. 2011ના વર્ષમાં આપણા ભારતની અંદર એક વ્યક્તિ હતા, ગાંધીવાદી નેતા, એમનું નામ હતું અન્ના હઝારે. અન્ના હઝારે અલ્ટિમેટલી લોકપાલ લાવવા માટે, કારણ કે એટલો ભ્રષ્ટાચાર, 2G સ્કેમ છે, કોલગેટ કૌભાંડ છે, કેટલા બધા કૌભાંડ કોંગ્રેસ કરીને બેઠી હતી ને, તો પાપનો ગળો ભરાઈ ગયો હતો. અન્ના હઝારે રામલીલા મેદાનની અંદર બેઝિકલી ઉપવાસ ઉપર આંદોલન કરવાનું શું કર્યું? ચાલુ કર્યું. જેવું એમણે આંદોલન ચાલુ કર્યું, હે ને, તો એમની સાથે શરૂઆતમાં તો બહુ ઓછા લોકો જોડાણા પણ ધીરે ધીરે છે પબ્લિક જોડાતી ગઈ. ખાસ કરીને દિલ્હીની આસપાસનો જે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ જે છે એ જોડાતો ગયો. પછી આની અંદર તો અરવિંદ કેજરીવાલ આવ્યા, આપણા કિરણ બેદી IPS છે એ પણ જોડાણા અને જે છે એક પ્રકારે એક મુવમેન્ટ ચાલુ થઈ. મુવમેન્ટનું નામ બહુ ફેમસ છે, ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન. ભારત જે છે એને કરપ્શનની વિરુદ્ધમાં નામનું આંદોલન જે છે 2011માં ચાલુ થઈ ગયું અને ફાઇનલી કોંગ્રેસ ઉપર એટલું બધું પ્રેશર કે સમગ્ર ભારતમાં આંદોલન ફેલાઈ ગયું કે કોંગ્રેસ કયા લેવલનો ભ્રષ્ટાચાર કરે છે. તો એટલા માટે હવે જો 2014માં ઇલેક્શન હતું, કોંગ્રેસને ડર લાગ્યો કે કદાચ હવે આપણા હાથમાંથી પાવર જતો રહેશે એટલે એણે 2013ની અંદર ખાસ કરીને ડિસેમ્બર મહિનાની અંદર લોકસભાની અંદર જેવી અન્ના હઝારેની ડિમાન્ડ હતી બસ એ જ ડિમાન્ડને આધારે બિલ જે છે શું કર્યું? લોકસભાની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યું અને તરત લોકસભાની અંદર બિલ શું થઈ ગયું? પાસ થઈ ગયું. પછી ડિસેમ્બર મહિનાની અંદર જ આ બિલ જે છે ક્યાં આવે છે? રાજ્યસભામાં, અને રાજ્યસભામાં પણ બિલ શું થઈ જાય છે? પાસ થઈ જાય છે. અને ફાઇનલી જે છે આ બિલ, હે ને, હવે 2014નું વર્ષ છે અને 2014નું વર્ષ આવી ગયું. એ 2014ની જે છે 16 જાન્યુઆરી, કઈ તારીખ? 16 જાન્યુઆરીના રોજ પ્રેસિડેન્ટ જે છે એની પર શું કરે છે? પોતાના હસ્તાક્ષર. અને એટલા માટે 16 જાન્યુઆરીને લોકપાલ અથવા તો લોકાયુક્ત દિવસ કહેવામાં આવે છે. ફાઇનલી જે છે આપણને લોકપાલ બિલ પસાર કરવામાં શું મળી? સફળતા મળી.
પણ તમે વિચારો, લોકપાલ બિલ પસાર થઈ ગયું પણ ભારતને પહેલા લોકપાલ હજી નહોતા મળ્યા. હે ને, આમ તો જોવા જઈએ તો સૌથી હે ને આશ્ચર્યની વાત થાય કે છેક 2014 થી ચાલુ કરો, તેમાં 5 વર્ષ નાખી દો 2019, અને એમાં બી 2019માં ઇલેક્શન હતું એટલા માટે 2019માં નરેન્દ્ર મોદી ગવર્મેન્ટ જે છે આમ તો આવી ગઈ હતી, હે ને, અને નરેન્દ્ર મોદી સરકારે ફાઇનલી ભારતને પહેલા લોકપાલ આપ્યા, જેનું નામ છે હે ને પીસી ઘોષ, પિનાકી ચંદ્ર ઘોષ જે છે ભારતના શું બને છે, પહેલા લોકપાલ બને છે. આટલો સમય કેમ લાગ્યો તમે સમજી શકો છો, હે ને. ચાલો, તો કોઈને બી પોતાના અગેન્સ્ટ કરપ્શન થાય મંજૂર હોતું નથી, મતલબ કોઈ તમારા કરપ્શન ઉપર ઇન્ક્વાયરી બેસાડે કોઈને મંજૂર હોતું નથી. હવે આપણે એ સમજવું છે કે આ લોકપાલ અને લોકાયુક્ત એક્ટ જે છે, કાનૂન છે, હે ને, લોકપાલ અને લોકાયુક્ત નામનો જે એક્ટ છે, ધ્યાનથી સમજો, લોકપાલ અને લોકાયુક્ત કાનૂન 2013. ચાલો, આ 2013ના કાનૂન પ્રમાણે આપણે એ સમજવું છે કે કઈ રીતના ભારતની અંદર લોકપાલનું માળખું છે. માળખું સમજવું છે મારે. ઓકે, ચાલો સમજીએ. લોકપાલની અંદર એક કેન્દ્ર સ્તરની પહેલા વાત કરીએ. અચ્છા, પહેલા વાત જે છે, ચાલો એક કોની વાત કરી નાખીએ, લોકપાલ જે ક્યાં હોય, કેન્દ્રમાં હોય. ઓકે, પહેલા લોકપાલ સમજી લઈએ. લોકાયુક્ત લગભગ લોકપાલની જેમ જ છે. તો કેન્દ્રની અંદર વાત કરીએ તો સૌથી પહેલા એક શું હશે, અધ્યક્ષ હશે, અને લોકપાલની અંદર બીજા 7 મેમ્બર હોય છે. કેટલા મેમ્બર હોય છે? તો ટોટલ કેટલા મેમ્બર હોય છે? 8 મેમ્બર વાળી આખી બોડી છે, જેનું મેઇન કામ છે ભારતમાં એક પણ ફરિયાદ જો આવી ભ્રષ્ટાચાર સંબંધિત કોઈ અધિકારી છે, મંત્રી છે, તેનું નિવારણ કરવાનું. હવે અધ્યક્ષની વાત કરીએ તો અધ્યક્ષ જે છે સૌથી પહેલા તો ધ્યાનથી સમજો કોણ બની શકે, બહુ સમજવા જેવું છે, કોણ બની શકે. તો અધ્યક્ષ જે છે એ અલ્ટિમેટલી હે ને નિવૃત્ત આપણા ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયામાંથી કોઈ હોઈ શકે, એ બની શકે. પછી કોઈ નિવૃત્ત જજ હોય, જે સીજીઆઈ નો જજ હોય, એ પણ બની શકે. અથવા જે છે કોઈ એક્સપર્ટ વ્યક્તિ હોય જેણે ભ્રષ્ટાચારની દુનિયામાં લાંબા સમય સુધી કામ કર્યું હોય, તો એક્સપર્ટ પણ શું બની શકે, અધ્યક્ષ. જેમ પિનાકી ચંદ્ર ઘોષ બન્યા તો નિવૃત્ત સીજીઆઈ છે, બરાબર. પછી વાત કરીએ 7 મેમ્બરની વાત કરીએ તો 7 મેમ્બરમાં શું ખેલ છે? તો 7 મેમ્બરમાં નિયમ પાછો એવો છે કે એમાં બી તમારે આવો રૂલ લેવાનો છે, 50-50% લેવાનો છે. ધ્યાનથી સમજો. તો એની અંદર 50-50% એવું છે કે 50% મેમ્બર જે છે એ ક્યાંથી આવવા જોઈએ? ન્યાયિક દુનિયામાંથી આવવા જોઈએ, ન્યાયિક દુનિયામાંથી આવવા જોઈએ. અચ્છા, ન્યાયિક દુનિયા એટલે કઈ? તો બની શકે સુપ્રીમ કોર્ટના જજ હોય, અથવા તો હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય. આ બેમાંથી કોઈ એક હોવું જોઈએ કે જે ન્યાયિક દુનિયાના મેમ્બર છે. અથવા અચ્છા, એ બી સમજી લેજો, અને કોઈ પણ એક્ટિંગ જજ હોય જે કાર્ય કરતા હોય, તો એ તો બેઝિકલી સીધી વસ્તુ છે ને કે આ તો જે જજ ઓલરેડી કાર્ય કરતા હોય એ તો ક્યારે આની અંદર આવી જ ન શકે. એટલે આ જે છે બધા કોણ હશે? નિવૃત્ત જ હશે. એ તો તમારે કોમન સેન્સ લગાવવાની, હે ને. પછી વાત કરીએ બિન ન્યાયિક. શું છે? બિન ન્યાયિક એટલે કે જેને ન્યાયિક દુનિયા સાથે કઈ લેવા દેવા નથી. તો આમાં એવું લખ્યું છે કે 25 વર્ષનો જેને અનુભવ હોય એ વ્યક્તિ જે છે 7 મેમ્બરમાં આવી શકે, બરાબર. આવું કંઈક જે છે 1+7 માટેની ફોર્મ્યુલા છે. તો ટોટલ કેટલા મેમ્બર થઈ ગયા? 8 મેમ્બર થઈ ગયા, હે ને. હવે ધ્યાનથી સમજો, આ 8 મેમ્બર માટે પાછો શું રૂલ છે? આ 8 મેમ્બરમાં એટલે કે ટોટલ 8 એક સાથે જોવો તો એની અંદર તમારે અનામત સમજવાની છે. રિઝર્વેશન પણ આ એક્ટની અંદર લખવામાં આવ્યું છે. રિઝર્વેશનની વાત કરીએ તો ટોટલ 8 મેમ્બરમાંથી, હે ને, કુલ જે છે ટોટલ 8 મેમ્બરમાંથી 50% એટલે કેટલા થાય? 50%, 8ના 50% કેટલા થાય? 4 સભ્યો જે છે, હે ને. હા, તો 8માંથી 4 સભ્યો જે છે એ એટલીસ્ટ આમાંથી કોઈ પણ એક તો હોવા જ જોઈએ. ચલો, એસસી અથવા તો એસટી માંથી હોવા જોઈએ, ઓબીસી માંથી હોવા જોઈએ, હે ને, કોઈ લઘુમતી હોવા જોઈએ, અથવા તો કોઈ મહિલા હોવી જોઈએ. આ પ્રયત્ન કરવાનો છે. આટલી અનામત તો તમારે ગમે તેમ કરીને આપવાની છે. ખ્યાલ આવ્યો? આવું કંઈક માળખું જે છે લોકપાલનું છે. અચ્છા, કોઈ પણ વ્યક્તિ માની લો કે આ લોકપાલ બની ગયો તો એમનો જે છે કાર્યકાળ પૂછી લે તમને, કાર્યકાળ કેટલો છે? લોકપાલનો કાર્યકાળ ભારતની અંદર છે 5 વર્ષ અથવા તો 70 વર્ષ. જે સૌથી વહેલું પૂરું થાય એ લોકપાલનો શું છે? કાર્યકાળ. હવે તમને પ્રશ્ન થાય કે આજે 8 વ્યક્તિ જે છે, હે ને, એને સિલેક્ટ કઈ રીતના કરવા? એના માટે બી ધ્યાનથી સમજો, અને એના માટે બહુ જ લાંબી અને લેન્ધી પ્રોસેસ રહી. કારણ કે એવો વ્યક્તિ મારે બેસાડવાનો છે કે બધા ઉપર ભ્રષ્ટાચારની તપાસ કરી શકે. તો સીધી વસ્તુ છે કે 8 વ્યક્તિને, આ 8 મૂર્તિઓ આપણા દેશની અંદર શોધવાના થયા હોય તો તમે કઈ રીતના શોધશો? તો 8 વ્યક્તિને શોધવા માટેની ટ્રિક શું છે તો સમજો. સૌથી પહેલા જે છે એક પસંદગી સમિતિ હશે અને એક હશે શોધખોળ સમિતિ. અને શોધખોળ કરવું એટલે આપણે કહીએ ને કે સર્ચ કરવું, તો એક હશે સર્ચ સમિતિ, એટલે કે જે શું કરશે? શોધખોળ કરશે. 8 પોસ્ટ છે, તમે સમજો છો, 8 પોસ્ટ માટે મૂર્તિઓ શોધવાના છે. તો સર્ચ કમિટીનું કામ છે કે 8 સભ્યો એવા શોધે, બરાબર, કે જે બી કોટાપુર ન્યાયિક હોય, બિન ન્યાયિક જે બી લેવાના છે 8. તો આના મૂર્તિઓ જે છે એનું લિસ્ટ બનાવે. શું બનાવે? તમે સમજો 8 જગ્યા હોય, માની લો આ પહેલી જગ્યા, બીજી જગ્યા, ત્રીજી જગ્યા, એમ 8 જગ્યા. તો પહેલી જગ્યા માટે વળી પાછા સમજો 4-5 મૂર્તિઓ આવે, બીજી જગ્યા માટે 2-4 મૂર્તિઓ આવે. એમ આખું એક લિસ્ટ જે છે કોણ બનાવે? સર્ચ કમિટી. આ આખું લિસ્ટ જે છે ફાઇનલી સર્ચ કમિટી કોને આપશે ખબર? એ આપશે પસંદગી કમિટીને. એને સિલેક્ટ કમિટી પણ કહેવાય, પસંદગી સમિતિ, સિલેક્શન. હવે આ લોકો સિલેક્ટ કરશે. સર્ચ કમિટી પાસે સિલેક્શન અધિકાર નથી, સિલેક્શન અધિકાર સિલેક્ટ સમિતિ પાસે છે. ખ્યાલ આવ્યો? ચલો, હવે આની અંદર જે છે બેઝિકલી સિલેક્ટ સમિતિમાં 5 મેમ્બરો હોય છે. કેટલા મેમ્બર? 5 મેમ્બર. કોણ છે? વેરી ઇમ્પોર્ટન્ટ. પહેલા તો આની અંદર કોણ હશે? પ્રધાનમંત્રી પોતે. બીજા કોણ હશે આની અંદર? અપોઝિશન, હે ને, વિરોધ પક્ષ જે છે. ખાસ કરીને વિરોધ પક્ષ ક્યાં જ ગયા? તો કે લોકસભા, એના નેતા. અને માની લો કે વિરોધ પક્ષ માટેની જે કન્ડિશન પૂરી ન થતી હોય તો જે પણ સેકન્ડ લાર્જેસ્ટ પાર્ટી હોય, હે ને, એ પાર્ટીના નેતાને પણ આમાં લઈ લે. પછી ત્રીજું છે
આ બહુ અગત્યની પોસ્ટ રાખી છે, લોકસભાના અધ્યક્ષ આમાં મૂક્યા છે ઓમ બિરલા, એને આની અંદર મૂક્યા છે. પછી વાત કરીએ તો આગળ છે આપણા ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, અને એક ઓર છે એને કહેવાય છે એક્સપર્ટ, જેને ભ્રષ્ટાચારની દુનિયામાં ખૂબ જ્ઞાન હોય અને એક્સપર્ટ કહેવાય. તો આટલા લોકો જે છે એને જે મૂર્તિયાઓનું લિસ્ટ સપ્લાય કરવામાં આવશે એ મૂર્તિયાઓમાંથી 8 અલગ અલગ પર્સનની શું કરશે, સિલેક્શન કરશે. અને 8 પર્સન જેવા સિલેક્ટ થઈ જાય એટલે 8 નામ જે છે બેઝિકલી કોને આપવામાં આવે, રાષ્ટ્રપતિને. અને રાષ્ટ્રપતિ પાસે જે છે નિમણૂકના અધિકાર છે. કોના અધિકાર છે? નિમણૂક. બરાબર, ચાલો. તો નિમણૂક કોણ કરશે? રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ. ચાલો, ઓકે. તો આ રીતના ધ્યાનથી સમજો કે ભારતની અંદર લોકપાલ બનાવવામાં આવે છે. હવે આગળ વધીએ તો 8 મેમ્બરમાંથી હવે મારે એટલું જાણવું છે કે લોકપાલના અધ્યક્ષ કોણ છે? કયા કયા ભારતની અંદર લોકપાલના શું બન્યા? ચાલો આ થોડું, હા, લોકપાલના અધ્યક્ષ કોણ કોણ બન્યા છે ભારતની અંદર એ મારે જાણવું છે. તો સૌથી પહેલા ભારતના પહેલા લોકપાલના અધ્યક્ષ બન્યા, એનું નામ છે પિનાકી ચંદ્ર ઘોષ, જેને આપણે કહીએ છીએ પીસી ઘોષ. અને ક્યારે બન્યા હતા? આગળ જ વાત કરીને 2019 થી ચાલુ કરીને 2022 સુધી બન્યા હતા પીસી ઘોષ. વિચાર તો કરો, આ 8 માંથી એકની વાત છે, આવા તો બીજા 7 સિલેક્ટ કરવાના હતા. પછી બન્યા હતા પીકે મોહંતી, યાદ રહી જાય એવું છે એટલે ધ્યાનથી સમજો. પીકે મોહંતી, 2022 થી લઈ 2024 સુધી ભારતના શું રહ્યા? લોકપાલ રહ્યા. અને ત્રીજા જે બન્યા છે એનું નામ, જો એક છે પીસી, એક છે પીકે અને એક જે છે એનું નામ છે એએમકે. શું નામ છે? એએમકે. આખું વાત કરીએ તો અજય માણિકરાવ ખાનવિલકર. ઓકે, યસ. તો એએમકે જે છે ને એ 2024 થી લઈ વર્તમાનમાં ભારતના શું છે? લોકપાલ છે. ક્લિયર? અને જે પણ વ્યક્તિ આ પોસ્ટ ઉપર અપોઇન્ટ થાય, જેમ કે અધ્યક્ષ બન્યા છે ભારતના, તો એક વખત જે છે અધ્યક્ષ બન્યા પછી એ જ પોસ્ટ ઉપર એની રીઅપોઇન્ટમેન્ટ જે છે પોસિબલ નથી, જેથી આ પદની સુરક્ષા જે છે જળવાય. તો રીઅપોઇન્ટમેન્ટ વળી પાછા એક જ વ્યક્તિને એ જ પદ ઉપર નથી મૂકી શકાતા. ક્લિયર? તો આ જે છે આના લોકપાલ વિશે આપણે વાત કરી. હવે તમને એક ક્વેશ્ચન બી પૂછી લો, ચાલો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ બોલો. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય પૂછું છું, આ દિવસ જે છે વિશ્વની અંદર ક્યારે ઉજવવામાં આવે છે તમારે કહેવાનું છે. ક્લિયર? ઓકે. તો આ સાથે આપણે લોકપાલ સમજી લીધો, તો 16 જાન્યુઆરી કારણ કે બિલ પસાર થયું હતું એટલા માટે લોકપાલનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે. ચાલો, પછી આસામની અંદર બોડો સમુદાય છે, આપણે વાત કરી હતી કઈ રીતના ફૂટ હિલ્સ ઉપર રહેતા બોડો સમુદાય છે. અને બોડો સમુદાયનું એક પરંપરાગત લોકનૃત્ય છે જેને પતંગિયા નૃત્ય કહેવામાં આવે છે. તો તમારે એ કહેવાનું છે કે પતંગિયા નૃત્ય તરીકે ઓળખાતું આ લોકનૃત્યનું એકચ્યુઅલમાં નામ શું છે? આ તમારે કહેવાનું છે. તો 4 માંથી તમારે આન્સર આપ. આ રીતના જે છે આસામની અંદર બોડો લોકો જે છે નૃત્ય કરે છે. બરાબર? તો તમારે કહેવાનું છે. ચાલો, તો જોઈએ આની અંદર આન્સર શું આવશે ભાઈ? પતંગિયા જેવું નૃત્યનું નામ શું છે? બાગુરુમ્બા. શું નામ છે? બાગુરુમ્બા. હવે આમાં કંઈ એટલું ખાસ લેવાનું છે નહીં, તો આપણે જે છે આગળ વધીએ. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ પરિષદ દ્વારા સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી બીજું ગ્લોબલ બુદ્ધિસ્ટ કાઉન્સિલ, બીજી વૈશ્વિક બૌદ્ધ સંમેલન 2026 જે છે આ કયા શહેરમાં યોજાશે? ચાલો, તો અહીંયા જે છે કયા શહેરમાં યોજાશે ભાઈ? તમારે કહેવાનું છે. બરાબર, ચાલો. તો ક્યાં યોજાશે? નવી દિલ્હી. એમાં પણ ભારત મંડપમ યોજાઈ ગઈ, આ પરિષદ આખી યોજાઈ ગઈ ભારત મંડપમ. ક્લિયર? હવે આની અંદર વાત કરીએ, ચાલો આની અંદર થોડું સમજી લઈએ. તો એક તો આ આખી પરિષદનું આયોજન છે ભારતમાં કોણ કરે છે? સાંસ્કૃતિક મંત્રાલય. કોણ કરે છે? સાંસ્કૃતિક મંત્રાલય. યસ. એની અંદર ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષની જે છે થીમ હતી, દર વર્ષે જે બુદ્ધિસ્ટ લોકો અહીંયા ભેગા થાય તો એની થીમ હતી કલેક્ટિવ વિઝડમ. કલેક્ટિવ વિઝડમ એટલે આપણી બધાની સહિયારી બુદ્ધિ. પછી યુનાઇટેડ વોઇસ, આપણે બધા એક રહેવાનું છે. યુનાઇટેડ વોઇસ, અવાજ આપણો એક રહેવો જોઈએ. અને મ્યુચ્યુઅલ કોએક્ઝિસ્ટન્સ. મ્યુચ્યુઅલ કોએક્ઝિસ્ટન્સ. બરાબર, એક્ઝિસ્ટન્સ. ઓકે, તો આટલું જ છે, બીજું કંઈ લેવા નથી. હા, હમણાં રિસેન્ટમાં શું થયું છે જાન્યુઆરી મંથમાં? તો એક તો બુદ્ધ ધર્મની અંદર ખાસ કરીને પીપરવાહ, પીપર હવા પ્રદર્શની પણ યોજાયું હતું, યાદ હોય તો. આપણે આના વિશે આખું ડિટેલમાં વાત કરી છે કઈ રીતના પીપરવાની અંદર પેલો જે આખો ઘડો આ રીતના મળ્યો છે જેમાં ભગવાન બુદ્ધના અવશેષ હતા. 127 વર્ષ બાદ ભારતને આ ઘડો પાછો મળ્યો છે. તો બેઝિકલી એનું શું યોજાનું હતું? પ્રદર્શન. બીજો એક પ્રશ્ન, ચાલો એક પ્રશ્ન તમને પૂછું, એક ક્વેશ્ચન મગજમાં આવે છે. આપણા ભારતની જે પણ પ્રાચીન મેન્યુસ્ક્રિપ્ટ હોય, મેન્યુસ્ક્રિપ્ટ હોય ને, હસ્તલિખિત લિપિઓ, બધી મેન્યુસ્ક્રિપ્ટ આપણે એને કહીએ છીએ. બરાબર, બધી લિપિઓ ઝાડના પાન ઉપર બધું લખ્યું હોય ને, આ બધી જ લિપિઓ એટલી બધી છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઘણા બધા વેદ ને બધું જ છે આની અંદર, મેન્યુસ્ક્રિપ્ટની અંદર. તો તમારે એ કહેવાનું છે કે આ બધી હસ્તલિખિત લિપિઓનું ડિજિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. એ શું કરવામાં આવી છે? ડિજિટલ કોપીઓ બનાવવામાં આવી રહી છે. તો એ ભારત સરકારનો કયો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે કે જેના અંતર્ગત આપણે બધી જ મેન્યુસ્ક્રિપ્ટનું જે છે પીડીએફ વર્ઝન બનાવી રહ્યા છે, જેથી કદાચ મેન્યુસ્ક્રિપ્ટ ખોવાઈ બી જાય તો અલ્ટિમેટલી આપણને નુકસાન ન થાય. ક્લિયર? ચાલો, ત્યાં આન્સર આવશે ભારત મંડપમમાં 2nd ગ્લોબલ બુદ્ધિસ્ટ કાઉન્સિલ યોજાઈ. આગળ વધીએ. ભારતીય કોસ્ટગાર્ડ અને જાપાનીઝ કોસ્ટગાર્ડ દ્વારા જોખમી અને ઝેરી પદાર્થોના ઉપાય માટે સંયુક્ત કવાયત જે છે એ કઈ જગ્યા પર હાથ ધરવામાં આવી? બરાબર, ચાલો. તો કઈ જગ્યાએ હાથ ધરવામાં આવી? મુંબઈ.
સમજીએ આના વિશે થોડું સમજીએ. ચાલો સૌથી પહેલા તો મુંબઈની અંદર જે છે આખી કવાયત હાથ ધરવામાં આવી. અને આની અંદર એક તો મારે તમને થોડું ઇંગ્લિશ બી શીખવાડતો જવું ભેગું કારણ કે ઇંગ્લિશ બી તો છે એક્ઝામની અંદર. યસ, તો પહેલો શબ્દ છે હઝાર્ડસ. હઝાર્ડસ આવા છે ને નાના બારીક તફાવતો હોય પણ ક્યારેક પરીક્ષામાં એટલા હેરાન કરે. બીજો છે શબ્દ નોક્સિયસ. શું છે? નોક્સિયસ. હવે સમજો, હઝાર્ડસ જે છે એનો અર્થ થાય જોખમી. કેવા પદાર્થ? જોખમી. નોક્સિયસનો અર્થ થાય ઝેરી. હું એમ કહું કે જોખમી પદાર્થ કોને કહેવાય? ભાઈ તમારી સામે જે છે એક ડબ્બો છે, ડબ્બાની અંદર કંઈક એવું મટીરિયલ પડ્યું છે, તમને આઈડિયા નથી, થોડો અંદેશો છે, એક અંદાજ છે કે આની અંદર કંઈક જોખમી વસ્તુ છે પણ તમને ક્લિયર કટ આઈડિયા નથી, તો એને કહેવાય હઝાર્ડસ પદાર્થ. તો દરિયાની અંદર ક્યારેક કોઈ ઓઇલ ટેન્કર જતું હોય ને અચાનક જે છે ઓઇલ ટેન્કર પડી જાય તો એ જે ઓઇલ ચારે બાજુ ઢોળાઈ જાય. હવે તમને થોડો આઈડિયા છે કે ઓઇલ અને કેમિકલ જે છે શેનું બનેલું છે? આવા કેસીસમાં એને જોખમી વસ્તુ કહેવાય. તો જેમાં આપણને ખાલી અંદાજ હોય પણ આની અંદર નોક્સિયસ એલિમેન્ટ એટલે એવા કે જેમાં આપણને 100% ખબર હોય કે આ ઝેરી છે. તો બંને માટે તમારે કામ કરવાનું છે. બંને માટે જે છે હે ને, ખાસ કરીને ભારતની અંદર જ્યારે પણ આવી ઓઇલ ઢોળવાની ઘટના બને દરિયાની અંદર તો સૌથી પહેલા ભારતની આર્મી કે નેવી નો આવે, આની અંદર સૌથી પહેલા કામ કોણ કરે? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ભારતીય તટરક્ષક દળ. એની અંદર પણ એક આખી ટીમ છે જેનું નામ છે પોલ્યુશન રિસ્પોન્સ સ્ટ્રાઇક ટીમ. શું નામ છે? પોલ્યુશન, કારણ કે એક પ્રકારનું પોલ્યુશન છે ને, તો એને શું કરે છે? રિસ્પોન્સ કરે છે. સ્ટ્રાઇક ટીમ સ્ટ્રાઇક કરે. સૌથી પહેલા જે છે સ્ટ્રાઇક આ કરે, કારણ કે ફટાફટ તમારે એ દરિયા પરનું પ્રદૂષણ જે છે હટાવવાનું હોય છે. ચાલો થોડી વાત કરીએ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની. અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની વાત કરું તો 1978માં એની શું થઈ છે? સ્થાપના થઈ છે. એનું આદર્શ વાક્ય ચાલો ખબર હોવી જોઈએ. શું આદર્શ વાક્ય છે? વયમ રક્ષામઃ. અને વયમ રક્ષામઃ. બરાબર. કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? મિનિસ્ટ્રી કઈ છે? મંત્રાલય કયું છે? હા, તો આ જે છે સંરક્ષણ, ડિફેન્સ મિનિસ્ટ્રી અંતર્ગત કામ કરે છે. આ બી યાદ રાખવાનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને ખબર હોવી જોઈએ કે આઈસીજી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે છે એના કાર્યો કયા છે. આમાંથી એક વખત પ્રશ્ન જે છે પૂછાઈ ગયો. તો પહેલા આપણે એના કાર્ય સમજવા પડે ને. પહેલું કાર્ય તો એ છે કે અનન્ય આર્થિક ક્ષેત્રની રક્ષા કરવી. અનન્ય આર્થિક ક્ષેત્ર એટલે કે EEZ. શું થાય એનો અર્થ? EEZ. EEZ કોને કહેવાય? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન કોને કહેવાય? આ ભારતની સીમાથી 200 નોટિકલ માઇલ, કેટલા? 200 નોટિકલ માઇલનું જે ડિસ્ટન્સ છે એની અંદર કાંઈ પણ ઘટના બને સુરક્ષા માટે કોણ છે? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. એની બહાર કોઈ ઘટના બને, મતલબ 200 નોટિકલ માઇલથી આગળ ઘટના બને, જેને બેઝિકલી બ્લુ ઓશિયન કહેવાય છે, તો આની અંદર ભારતની શું હોય છે? ઇન્ડિયન આર્મી. અને ભારતની આર્મી હોય. તો પેલું તો આ. બીજું જે છે માછીમારો જે છે, કારણ કે માછીમારી કરવા જતા હોય તો માછીમારો ક્યાંક ફસાઈ જાય તો માછીમારો જે છે એનું શું કરવું પડે? રેસ્ક્યુ ઓપરેશન કરવું. રેસ્ક્યુ ઓપરેશન પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કરે છે. બરાબર. પછી ખાસ કરીને દરિયાઈ પર્યાવરણનું સંરક્ષણ કરે છે. ને દરિયાઈ પર્યાવરણની સુરક્ષા, જો આવી પણ વાત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને આપી છે. પછી આગળ વધીએ તો દાણ ચોરી અટકાવે. યસ. હે, ખાસ કરીને વારે તમને ખબર છે ને, આ લોકો ડ્રગ્સ મોકલે આ રીતના, તરતા ડ્રગ્સ જે છે કિનારે આવે. અહીંયા અમારે તો આપણા સુરતમાં, નવસારીમાં જે બી દરિયા કિનારો છે ત્યાં ઘણું બધું ડ્રગ્સ પકડાનું હતું. અને એક ઇમ્પોર્ટન્ટ કાર્ય સોંપવામાં આવ્યું કે ભારતના કોઈ વૈજ્ઞાનિક સમુદાય હોય અને એને કોઈ સાયન્ટિફિક ડેટા જોતો છે તો એની મદદ પણ આમને જ કરવાની છે. સાયન્ટિફિક ડેટા કલેક્ટ કરવાની પણ એની પર શું છે? જવાબદારી. ક્લિયર? તાનું નામ છે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ. ઓકે, ચલો થોડા ઓર ડિટેલમાં જઈએ. હજી થોડી મજા નથી આવતી, ડિટેલમાં જવું છે. ચલો એક કામ કરીએ, અહીંયા એક સરસ મજાનો મેપ બનાવીએ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેડક્વાર્ટરનો મેપ. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે છે એનું હેડક્વાર્ટર અને ભારતની અંદર એક મેપ બનાવી. તો આ રીતનો આપણો ભારતનો જે છે મેપ છે અને જેટલું જરૂર છે એટલું આપણે બનાવશું. અહીંયા જે છે આંદામાન અને નિકોબાર છે. તો અલગ જે છે આના શું છે? હેડક્વાર્ટર. સૌથી પહેલા વાત કરીએ તો અહીંયા ગાંધીનગર જે છે ત્યાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું નોર્થ વેસ્ટ હેડક્વાર્ટર છે ગાંધીનગરમાં. અને અહીંયા મુંબઈ, હે ને, આ મુંબઈ, ત્યાં જે છે ઈસ્ટર્ન હેડક્વાર્ટર છે. અહીંયા જ હે ને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને જાપાને બેઝિકલી આ જોખમી પદાર્થો માટે શું કરી? એક્સરસાઇઝ કરી. પછી વેસ્ટર્ન હેડક્વાર્ટરની વાત પૂછે તો એ ક્યાં છે? ચેન્નઈમાં છે. પછી નોર્થ ઈસ્ટનું હેડક્વાર્ટર પૂછે, નોર્થ ઈસ્ટનું, હે ને, તો આ હેડક્વાર્ટર ક્યાં છે? કલકત્તા. ક્યાં છે? કલકત્તા. ક્લિયર? અને તમને એક સેપરેટ હેડક્વાર્ટર નામ જ આપ્યું છે આંદામાન નિકોબાર હેડક્વાર્ટર. આવું નામ આપ્યું છે. તો આ કોઈ દિશા નથી, આ નામ છે આંદામાન નિકોબાર હેડક્વાર્ટર. અને આ જે હેડક્વાર્ટર આવેલું છે ક્યાં? પોર્ટ બ્લેરમાં. અહીંયા બી તો સુરક્ષાની જરૂર છે ને. યસ. ઓવરઓલ તમને પૂછે કે આખા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનું હેડક્વાર્ટર ક્યાં છે? ન્યૂ દિલ્હી. હે ને, આ અલગ ડિવિઝન હોય એના શું છે? બધા હેડક્વાર્ટર છે. ક્લિયર? તો આ રીતના. અચ્છા, બીજી બી એક સેપરેટ ઇન્ફોર્મેશન યાદ રાખજો. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે, આ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આ દિવસ ઉજવવામાં આવે છે 1 ફેબ્રુઆરી. હે ને. અને બીજો પ્રશ્ન પૂછે ઇન્ડિયન નેવી ડે, હે ને, નેવી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઇન્ડિયન નેવી ડે ઉજવવામાં આવે છે 4 ડિસેમ્બર. 4 ડિસેમ્બર. આ બી યાદ રાખો. ચલો આગળ વધીએ. તો અહીંયા આન્સર આવશે મુંબઈ. મુંબઈમાં કવાયત યોજાઈ ગઈ. ચલો પછી આવો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. ભારતના પ્રથમ ઓપન સીઝ, ખુલ્લા દરિયામાં, જેને બ્લુ નેવી પણ કહેવાય છે, તો ખુલ્લા સમુદ્રની અંદર દરિયાઈ માછલી ઉછેર માટેનો પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન જે છે આ કયા સમુદ્રની અંદર કરવામાં આવ્યું? હે ને. ચલો આને સમજીએ પહેલા. તો ભારતની અંદર ખાસ એક અદ્ભુત એક નવા લેવલ ઉપર જે છે ભારતની મરીન ઇકોસિસ્ટમ આગળ વધી રહી છે. અહીંયા છે આંદામાન, અહીંયા છે નિકોબાર. તમે જો ભારતનો મેપ આ રીતના આગળ વધારો અને તો આ રીતના જે છે આમ કરતું આગળ જાય. બરાબર. અહીંયા મ્યાનમાર છે અને મલેશિયા છે, થાઈલેન્ડ, આ બધા દેશો અહીંયા છે ને. થાઈલેન્ડ, બેંકોક, પટાયા. બરાબર. અને અહીંયા જે છે આપણું આંદામાન છે, હે ને, આંદામાન.
અને હવે ધ્યાનથી સમજો ને, તો આ જગ્યા ઉપર, આ જગ્યા જે છે ને આને કહેવાય છે, જો આ જગ્યા હું માર્ક કરું ને આને કહેવાય છે આંદામાન સી, આંદામાન સી અથવા તો આંદામાન દરિયો, આવું નામ છે. કારણ કે આ બાજુ તો હે ને બંગાળની ખાડી છે, તો આનું નામ છે આંદામાન સી. હવે આંદામાન દરિયાની અંદર ભારતનું એક મંત્રાલય છે, એનું નામ છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. શું નામ છે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. આ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ, કેવો પ્રોજેક્ટ? મતલબ એક એક્સપેરિમેન્ટલ પ્રોજેક્ટ જે છે હાથ ધરવામાં આવ્યો. શું કરવાનું હતું? ધ્યાનથી સમજો. કરવાનું એવું હતું કે ખુલ્લા દરિયાની અંદર, જો દરિયાની નજીક નથી રહેવાનું, 200 નોટિકલ માઇલથી આગળ જવાનું છે, એને ખુલ્લો દરિયો કહેવાય અથવા એને બ્લુ નેવી પણ કહેવાય. એટલે કે આની વાત, ખુલ્લો દરિયો પહેલા તો કોને કહેવાય? તો યાદ રાખજો, 200 નોટિકલ માઇલ પછીનો જે દરિયો શું કહેવાય? ઓપન સીઝ કહેવાય, હે ને, અથવા એને બ્લુ ઓશિયન પણ કહેવામાં. આમ તો બ્લુ, ગ્રીન અને ગ્રે 3 પ્રકારના ઓશિયન છે ને, તેમાં બ્લુ ઓશિયન આને કહેવાય. હવે આની અંદર ઘણી બધી માછલીઓ છે, તો માછીમારી તમારે કરવી છે, દૂર માછીમારી કરવી છે. તો એના માટે આ લોકોએ એક નવીન પ્રકાર જે છે, નવીન પ્રકારે માછી, આમ તો બાકી બધી દુનિયામાં થાય છે, ભારત માટે પહેલું હતું. આને કહેવાય ઓપન સી કેજ. હવે ઓપન સી કેજ શું છે એ બી સમજો. તમને ખબર હોય તો ક્યારેક દરિયાની અંદર આ રીતના એક જાળી બેસાડવામાં આવે દરિયાની અંદર, અને વચ્ચે જે છે માછલી બેન જે છે અહીંયા શું થઈ જાય? ફસાઈ જાય. પ્રીટી મચ. આને કહેવાય ઓપન સી કેજ. કેજ એટલે એક પ્રકારનું પિંજરું. તો આ રીતના જે છે, એક તો આ કરવાનું હતું. પહેલો પાયલોટ પ્રોજેક્ટ આ હતો, હે ને, આંદામાન સીમાં આ કરીને દેખાડ્યું. કોણે કર્યું? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. બીજું કામ શું કર્યું? દરિયો હોય ને આપણો દરિયો, એના ઊંડાણમાં જઈએ, ઊંડા દરિયાની અંદર જઈએ, નીચે. તો ઊંડા દરિયામાં તમને એક વસ્તુ મળે જેને કહેવાય છે સી વીડ. એક પ્રકારનું દરિયાનું નીંદણ છે. આપણે ઉપર કેમ નીંદણ હોય, નીંદણને ઇંગ્લિશમાં વીડ કહેવાય. તો એવું જ દરિયાની ઊંડાણમાં પણ શું હોય છે? દરિયાનું નીંદણ, જેને સી વીડ કહેવાય. હવે સી વીડ જે છે ને એ એક એવી વસ્તુ છે કે જેની કેલરી ખૂબ ઓછી હોય. કેલરી શું હોય? ખૂબ ઓછી હોય. અને ખૂબ આની અંદર શું હોય? વિટામિન હોય. વિટામિન હોય, હે ને. આની અંદર વિટામિનમાં કોણ હોય? તો કે વિટામિન એ છે, વિટામિન સી છે, વિટામિન ઈ છે, વિટામિન B12 છે. તો અમીર લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પૈસાવાળા લોકો જે છે આ સી વીડનો પાવડર જે છે એ ખાતા હોય છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે આ બહુ રેર, મતલબ બહુ દરિયાની અંદર હોય. તો આ પાયલોટ પ્રોજેક્ટની અંદર ભારતે એવું પણ કર્યું કે ઊંડા દરિયામાં સી વીડ કઈ રીતના ઉગાડી શકાય આંદામાન સીની અંદર, એનું પણ જે છે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કામ કરવામાં આવ્યું. હે ને. હા, જીતેન્દ્ર સિંહ આપણા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની અંદર મંત્રી છે. ક્લિયર? હે ને. ચલો, તો અહીંયા જે છે તો સમજો, આ ભારત છે, ખાસ કરીને અહીંયા આંદામાન, નાનું નિકોબાર, અહીંયા છે આંદામાન સી. અહીંયા આ પ્રોજેક્ટ જે છે હાથ ધરવામાં આવ્યો. હે ને. જો આ જે છે તમને દેખ, આને કહેવાય સી વીડ. શું કહેવાય? અને આને કહેવાય ઓપન સી કેજ, કે જેની અંદર વચ્ચે માછલી બધી ફસાઈ જાય. ક્લિયર? ચલો, તો અહીંયા આન્સર આવશે આંદામાન સી. આગળ વધીએ. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા આયોજિત ભારત કૌશલ્ય 2025-26ની નોર્થ ઈસ્ટ પ્રાદેશિક સ્પર્ધા જે છે એ કઈ સંસ્થામાં આયોજિત થવા જઈ રહી છે? બરાબર, આને સમજીએ સૌથી પહેલા. તો આનો આન્સર જે છે પહેલા તો ગુવાહાટી યુનિવર્સિટી. કઈ? ગુવાહાટી યુનિવર્સિટી. આના પરથી ખબર પડી જવી છે કે આ યુનિવર્સિટી ક્યાં છે? આસામની અંદર છે. ક્યાં છે? આસામમાં. હા, તો નોર્થ ઈસ્ટની પહેલી વખત આવી સ્પર્ધા થઈ. હવે આખો કેસ સમજજો. જો ભારતની અંદર એક શબ્દ છે, એની પર ધ્યાનથી ફોકસ આપજો. એનું નામ છે ઇન્ડિયા સ્કિલ્સ. શબ્દ પહેલા સમજો. ઇન્ડિયા સ્કિલ્સ નામનો એક વર્ડ છે. આ વર્ડ તમને હમણાં આગળ જઈને બધું સમજાઈ જશે, પણ અત્યારે સમજો. તો ઇન્ડિયા સ્કિલ્સ નામનો એક પ્રોગ્રામ છે. આ ઇન્ડિયા સ્કિલ્સ બેઝિકલી છે શું? તો સમજો, ભારતનું એક આખું સેપરેટ મંત્રાલય છે, જેને આપણે કહીએ છીએ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ. આવું એક મંત્રાલય છે, હે ને. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય. આ મંત્રાલયની અંદર એક સંસ્થા છે, એનું નામ છે NSDC. બધાને જ ખબર છે ને. તમે આજે શહેરોની અંદર જાઓ, દરેક જગ્યા પર NSDC ના સેન્ટર હશે. બરાબર. તો આની અંદર જે છે નેશનલ સેન્ટર ફોર સ્કિલ ડેવલપમેન્ટ, હે ને. તો આ રીતની એક સંસ્થા છે, અને આ જે છે વારે એક આયોજન કરે, એક સ્પર્ધાનું આયોજન કરે. આ સ્પર્ધાનું નામ છે ઇન્ડિયા સ્કિલ્સ. શું નામ છે? ઇન્ડિયા સ્કિલ્સ. આવી સ્પર્ધા આખા દેશમાં યોજાય. હવે ધ્યાનથી સમજો, આ સ્પર્ધામાં હોય શું? આ સ્પર્ધાની અંદર જે છે જે પણ ઉમેદવાર ભાગ લે, અને રાંધણનું કામ કઈ રીતના કરું, રાંધવું કઈ રીતના એ શીખવાડવામાં આવે. મતલબ એની કોમ્પિટિશન થાય. વેલ્ડિંગ તમને આવડે છે કે નહીં, જેટલી પણ કામની સ્કિલ છે, મિકેનિક્સ કરીને છે, તમને ગાડીના પાર્ટ્સ રિપેર કરતા આવડે છે કે નહીં, આ બધું જ જે છે શીખવાડવામાં આવશે. હવે ઇન્ડિયા સ્કિલ્સને ધ્યાનથી સમજો ને. તો ભારતમાં ઇન્ડિયા સ્કિલ્સ જે સ્પર્ધા યોજાય છે, આમ તો ભારતની અંદર બેઝિકલી જે છે એ 3 લેવલ ઉપર આ સ્પર્ધા રમાતી હતી. કેટલા લેવલ ઉપર? 3. પહેલું તો જે છે જિલ્લાના સ્તરે રમાતી હતી. કયા સ્તરે? જિલ્લાની અંદર બધા યોજાય અને બધા ભાગ લે. પછી રાજ્યના સ્તરે, અને પછી બધાને ખબર છે ક્યાં યોજાતી હતી? કેન્દ્રના સ્તરે. ડાયરેક્ટ દેશ લેવલ ઉપર શું રમાય? સ્પર્ધા. હવે અહીંયા થયું કે પહેલી વખત, જો આ 3 લેવલ ઉપર તો સ્પર્ધા રમાતી હતી ભારતમાં, પહેલી વખત રાજ્ય, ઘણા બધા રાજ્ય ભેગા થાય એટલે એને કહેવાય રિજિયન. શું કહેવાય? પ્રદેશ રિજિયન કહેવાય. આખો રિજિયન. પહેલી વખત પ્રાદેશિક સ્પર્ધા યોજાણી, અને એમાં પણ કયો પ્રદેશ સિલેક્ટ કરવામાં આવ્યો? ઉત્તર પૂર્વનો પ્રદેશ, હે ને. જેમાં 7 રાજ્યો અલગ અલગ છે, 7 બહેનો આપણે જેને કહીએ છીએ, અને 8મો એનો ભાઈ. તો આ પ્રદેશની અંદર બધા આખા 7 રાજ્યમાંથી બધા લોકો આવશે, ઇન્ડિયા સ્કિલ્સમાં પાર્ટિસિપેટ, સ્પર્ધામાં ભાગ લેશે. અને એમાં જે જીતશે, અચ્છા, જે રીતના જિલ્લામાં જીતે તો એ રાજ્યમાં જાય, રાજ્યમાં જીતે તો કેન્દ્રમાં જાય, એમ આ સ્પર્ધા જીતે તો એ કેન્દ્ર લેવલની સ્પર્ધાની અંદર ભાગીદારી કરવા માટે લાયક બને. હવે આમાં બી ઇમ્પોર્ટન્ટ એ છે કે માની લો કોઈ વિદ્યાર્થી કેન્દ્રના સ્તરે જીતી ગયો. કયા સ્તરે? કેન્દ્રના સ્તરે જીતી ગયો. તો હવે એ વ્યક્તિ જે છે આગળ જઈને એશિયા સ્કિલ્સ કરીને પણ કોમ્પિટિશન થાય છે, એની અંદર ભાગ લઈ શકે. એશિયા સ્કિલ્સ. અને એક ઓર કોમ્પિટિશન થાય છે એનાથી પર ઉપર, વર્લ્ડ
વર્લ્ડ સ્કિલ્સ એની અંદર ભાગ લઈ શકે. સમજ પડી તમને? તો એક આખું મિકેનિઝમ છે ભારતની અંદર. ઇન્ડિયા સ્કિલ્સમાં પાર્ટ લો, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર, સેન્ટ્રલ લેવલ ઉપર, પછી એશિયાના લેવલ ઉપર અને વર્લ્ડ લેવલ ઉપર. તો જેટલી બને એટલી તમારી સ્કિલ શું થાય, સુધરે. હે ને? તો ભારતની અંદર પહેલી વખત એક પ્રાદેશિક સ્પર્ધા પહેલી વખત આ રીતના યોજાણી, હે ને? અને એ ઉત્તર પૂર્વનો ડિવિઝન હતો અને એ જે છે ક્યાં યોજાણી? આસામના ગુવાહાટી યુનિવર્સિટીની અંદર. ક્લિયર? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન હોય આજનો તો આ છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા, હે ને, POCSO પ્રિવેન્શન ઓફ, હે ને, ચાઇલ્ડ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ જે છે એની અંદર કયો ક્લોઝ ઉમેરવાની જે છે વાત કરી છે. તમને બધાને ખબર છે કે પોક્સો નામનું જે કાનૂન છે ને, ચાઇલ્ડને જે સેક્સ્યુઅલ હરેસમેન્ટ, બાળકોને જે શારીરિક રીતના હરેસમેન્ટ કરવામાં આવે, શોષણ કરવામાં આવે, નિર્ભયા કેસ આપણા દિલ્હીનો વેરી ફેમસ છે. તો એના કારણે પોક્સો નામનો કાનૂન બન્યો, હે ને? અને આ કાનૂનની અંદર જો રેપ કરવામાં આવે તો એના ઉપર ખતરનાક, હે ને, અલગ અલગ સજાઓનું આની અંદર વર્ણન છે. તો હમણાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આપણે પોક્સો એક્ટમાંથી આમાંથી એક ક્લોઝ એડ કરવો જોઈએ, કારણ કે બાકી બધા દેશોમાં તો આ વસ્તુ છે, આપણા દેશમાં નથી. તો મારે તમને એ સમજાવવું છે કે સુપ્રીમ કોર્ટે એકચ્યુઅલમાં કીધું શું, અને એને આજે આપણે સરસ મજાની એક સ્ટોરી દ્વારા સમજીશું. અને ચલો, સ્ટોરી કંઈક એવી છે, કારણ કે આને તમે ડાયરેક્ટ નહીં સમજી શકો, વિચ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ. તો આ સ્ટોરી દ્વારા આપણે એને સમજીએ. સ્ટોરી એવી છે કે માની લો કે આપણા ભારતની અંદર એક છોકરો છે, એનું નામ છે રવિ, અને એક છોકરી છે, એનું નામ છે નેહા. નેહા કક્કર નહીં, નેહા. રવિ જે છે એની ઉંમર છે 17 વર્ષ. કેટલી ઉંમર છે? 17 વર્ષ, અને માની લો 6 મહિના. નેહા જે છે એની ઉંમર છે 16 વર્ષ, અને માની લો 10 મહિના. ઓકે, આટલી એની ઉંમર છે. મતલબ બંને છોકરાઓ 18 વર્ષ કરતા કેવા છે? નાના છે. બંને માની લો કોઈ કોલેજની અંદર જાય છે, અને આ કોલેજની અંદર બંને શું બને છે? મિત્રો બને છે. મિત્રો બને ને તમને ખબર ને, દો લડકા और लड़की कभी दोस्त नहीं रह सकते, तो मित्रता જે છે અલ્ટિમેટલી શેમાં કન્વર્ટ થઈ જાય છે? પ્રેમમાં. હા, તમે વિચારો, એ બંને જે પ્રેમ કર્યો એકબીજા સાથે, તમે કહી શકો કે આ બંને એકબીજાની સહમતિથી એકબીજાને પ્રેમ કર્યો છે, બરાબર? તો આની માટે કોઈ જે છે એનું દબાણ એની પર કરવામાં આવ્યું નથી, બરાબર? અને પ્રેમ તો અંધા હોતા હે, તો હોઈ જતા હે. તો રવિને નેહા સાથે અને નેહાને રવિ સાથે ગળા ડૂબ શું થઈ ગયો? પ્રેમ થઈ ગયો. અને પ્રેમમાં કંઈ દેખાય નહીં, પછી બધું પરિવારને નહીં બધાને દેખાય. હવે અહીંયા થોડું જાતિગત સમીકરણ મૂકીએ, હે ને? તો વાત એવી છે ભાઈ કે રવિ જે છે ભારતની અંદર નીચી જાતિમાંથી આવે છે, જ્યારે આ જે નેહા છે એ ઊંચી જાતિમાંથી આવે છે, હે ને? તો જેવી તમે સમજો કે આ બંને વચ્ચેના પ્રેમની ઘરે ખબર પડી, હે ને, ઘરે જાણ થઈ, તો પહેલું તો શું થશે? પહેલું જે છે એ નેહા જે છે એના પરિવારના લોકો જે છે એ રવિ ઉપર આરોપ મૂકશે. શું મૂકશે? આરોપ. કેસ ધ્યાનથી સમજો. રવિ ઉપર શું મૂકશે? આરોપ. કે ભાઈ આરોપ એવો મૂકશે કે રવિએ સ્નેહાનું શું કરી લીધું છે? અપહરણ કરી લીધું છે. અપહરણ કરી લીધું છે. અને રવિના નેહાના પપ્પા જે છે રવિના ઉપર આરોપ માટે, હે ને, પોલીસની અંદર જાય છે, હે ને? એની અંદર અલગ અલગ કાનૂન દ્વારા એની પર સેક્શનો લગાડવામાં આવે છે. પહેલો કાનૂન તો કયો લાગી જશે? પોક્સો એક્ટ, હે ને? પોક્સો એક્ટ 2012 નિર્ભયા કેસને કારણે આપણે કાનૂન બનાવ્યો હતો. પછી આપણા દેશમાં અત્યારે માની લો ઇન્ડિયન જસ્ટિસ કોડ છે, ભારતીય ન્યાય સંહિતા. તો એની પણ 2 સેક્શન લગાવવામાં આવે છે. એકનું નામ છે 137 અને એકનું નામ છે 376. 137 નંબરની કલમ એમ કહે છે અપહરણ માટે કઈ સજા છે, અને 376 જે છે રેપ માટે છે. તો નેહાના પપ્પાએ રવિ ઉપર આટલા શું લગાવ્યા? આરોપ લગાવ્યા. હવે ધ્યાનથી સમજો, અહીંયા તમે ધ્યાનથી સમજો, નેહા જે છે ને એ 18 વર્ષ કરતા એની ઉંમર કેવી છે? નાની છે. જો કોઈ, આપણા દેશમાં નિયમ છે, જો કોઈ છોકરીની ઉંમર 18 વર્ષ કરતા નાની હોય, બરાબર, તો એ સમયે આ જેટલા પણ કાનૂન છે, પોક્સો એક્ટ છે, આઈજેસી છે વગેરે, દરેકમાં એક વસ્તુ જોઈ લેવામાં આવે છે કે જે પુરુષ છે, એટલે કે અહીંયા આપણો જે રવિ છે, રવિ હોય કે નેહા હોય, આ બંનેની જે સહમતિ છે એને ધ્યાનમાં નથી લેવાની. સહમતિને ધ્યાનમાં લે, આવું આપણા કાનૂનમાં લખ્યું છે. ભલે આ બંને પ્રેમ જે છે સહમતિથી કર્યો છે, અને પ્રેમ જ કર્યો છે, કોઈ શારીરિક સંબંધ જ બાંધ્યા, ખાલી પ્રેમ કર્યો છે. પણ અહીંયા કારણ કે નેહાના પપ્પાએ જે કાનૂન અને જે કલમો લગાવી છે, ભલે અહીંયા રવિ અને નેહાની પરસ્પર સહમતિ હતી, એને જોવામાં નહીં આવે, અને રવિ ઉપરના તમામ આરોપ જે છે એને સાબિત કરવામાં આવશે. અને જો આ બધા જ આરોપ સાબિત થઈ જાય, બંને જણા ગાર્ડનમાં જતા પકડાય કે ગમે તે પકડાય, તો અલ્ટિમેટલી રવિને સજા થઈ જશે. ચાલો, ભારતમાં આવું છે ભાઈ, રવિને શું થશે? સજા થશે. અને સજાના ભાગરૂપે, અચ્છા, રવિ બી જો 18 વર્ષની ઉંમરથી નાનો છે, તો રવિને બી અત્યારે બાળ સુધાર, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ આ બધીની અંદર મોકલી દેવામાં આવે. અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ જે છે એની અંદર એના સુધાર માટેની પ્રક્રિયા, અને જેલમાં નથી નાખવામાં તો એને સુધાર પ્રક્રિયાની અંદર નાખવામાં આવે. તો અહીંયા આ ખોટું છે ને. સુપ્રીમ કોર્ટ શું કહે છે કે આવી વસ્તુ ન હોવી જોઈએ ભારતની અંદર. એટલે એને નક્કી કર્યું કે ભાઈ, મતલબ આવી વાત કરે છે સુપ્રીમ કોર્ટ, એક સલાહ આપે છે કે પોક્સો એક્ટની અંદર આપણે એક એવો સિદ્ધાંત એડ કરવો જોઈએ કે જે અત્યારે વર્તમાનમાં યુરોપ જેવા દેશોમાં છે. યુરોપના તમામ દેશોમાં આવો એક સિદ્ધાંત છે જેનું નામ છે રોમિયો જુલિયટ સિદ્ધાંત. હે ને? આ બંને અમર કથા છે, રોમિયો અને જુલિયટની કથા. તો આ શું કહે છે? યુરોપની અંદર એવો નિયમ છે કે માની લો કે કોઈ 18 વર્ષની ઉંમર છે ને, 18 વર્ષની ઉંમરમાં હું -2 કરું તો કેટલો જવાબ આવે? 16 વર્ષ. તો હું એમ કહું કે 16 વર્ષથી લઈ, ધ્યાન સમજો, 16 વર્ષથી લઈ 18 વર્ષની એજ વચ્ચે માની લો કે એક છોકરો અને એક છોકરી વચ્ચે જે છે પરસ્પર સહમતિથી પ્રેમ બને છે. શું થાય છે? પ્રેમ. તો હવે કદાચ આના વિરુદ્ધમાં પરિવાર આવશે ને, પરિવાર, તો પરિવારનું નહીં ચાલે. પૂછવામાં આવશે કે તમે બંને એકબીજાને ખરેખર પ્રેમ કરો છો? હા, કરીએ છીએ. તો આ માનવ સહજ વસ્તુ છે. પુરુષને સ્ત્રી પ્રત્યે જ પ્રેમ થાય, સ્ત્રીને પુરુષ પ્રત્યે જ પ્રેમ થાય. તો માનવ સહજ વસ્તુ હોવાને કારણે આપણે કાનૂનને વચ્ચે નહીં ઘુસડીએ કે કોઈ ફેમિલીને વચ્ચે નહીં ઘુસડીએ. એ બંને જે છે એને પ્રેમ કરવા દેશું. પ્રેમ જે છે એ કંઈ ખોટી વસ્તુ નથી. આનું નામ છે રોમિયો જુલિયટ ક્લોઝ.
તો હવે બની શકે આગળ જઈને ભારતની અંદર પણ આ ક્લોઝ, આ સિદ્ધાંત જે છે એ ગમે તે સમયે લાગુ થાય. તો તમે અહીંયા ભારતમાં કેવા ન્યાયિક સુધારા કરવાની જરૂર છે તો એમાં આ બધું લખી શકો છો. ક્લિયર? એનો કન્ટેન્ટ છે, એનો ડેટા છે. તો સહમતિથી રોમાન્સ કરવો, અફેર કરવું, સહમતિથી ખાસ યાદ રાખજો. હા, કોઈ છોકરીની ઈચ્છા ન હોય પણ પરાણીની પાછળ ઘૂસી જાઓ, હા આ ખોટી વસ્તુ છે. હા, એની ઈચ્છા છે રોમાન્સ કરો, અફેર કરો, યુરોપ જેવા દેશમાં ચાલે. ભારતની અંદર પ્રોબ્લેમ છે કે જો પરિવારે ફરિયાદ કરી દીધી તો જે છે આપણા કંઈ નહીં. અને એમાં બી હંમેશા આપણા દેશનો કાનૂન જે છે પુરુષ તરફ વધારે ઝૂકે, હે ને? ચાલો, તો અહીંયા આન્સર આવશે રોમિયો જુલિયટ સિદ્ધાંત. ક્લિયર? આગળ વધીએ. ભારતની અંદર જેટલા પણ લોકો વર્ચ્યુઅલ એસેટ રાખે છે, કેવી એસેટ રાખે છે? વર્ચ્યુઅલ અને ડિજિટલ એસેટ રાખે. સંપત્તિ બે પ્રકારની, ભૌતિક સંપત્તિ એક, વર્ચ્યુઅલ આભાસી સંપત્તિ હોય. જેમ કે તમારા વોલેટમાં પડેલા રૂપિયા, તમારા એમેઝોન અને ગૂગલ પેમાં પડેલા જે રૂપિયા છે બધા કેવા છે? ડિજિટલ એસેટ કહેવાય. તમારી સંપત્તિ છે પણ ડિજિટલ સ્વરૂપમાં છે. અને તમારી ફોરવ્હીલ જે છે ભૌતિક સંપત્તિ છે. તો વર્તમાનમાં જે છે ટેક્સનો જે માળખું છે હિસાબે તમારે એ કહેવાનું છે કે ક્રિપ્ટોકરન્સી, માની લો તમે 100, માની લો તમારી પાસે એક બિટકોઇન છે અને એક બિટકોઇન જે છે તમારી પાસે છે અને આ બિટકોઇન તમે વેચો અને બદલામાં તમને જે પણ પ્રોફિટ થયો, માની લો તમને 1 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો, તો આ 1 લાખ રૂપિયાનો જે પ્રોફિટ છે, નેટ ગેઇન જેને કહેવાય, એની પર ભારતનો કાનૂન જે છે શું કહે છે? કેટલા ટકા જે છે એની પર ટેક્સ લાગે તમારે કહેવાનું છે. તો ક્રિપ્ટોકરન્સીના વ્યવહારમાંથી ઉદ્ભવતા મૂડી લાભ અને પ્રોપર્ટીના લાભ ઉપર કેટલો કેપિટલ ગેઇન ટેક્સ જે છે શું કરવામાં આવે? વસૂલવામાં આવે. જ્યારે કોઈ ખૂબ મોટો લાભ થાય ને એને કેપિટલ કહેવાય, ઓછો હોય તો એને રેવન્યુ કહેવાય. સમજ પડી? તો 4માંથી જે છે કયો આન્સર આવે? તો શું આન્સર આવશે? 30%. તો પહેલો સવાલ એ થાય કે ભાઈ આ લાવ્યા કેમ, હે ને? તો ધ્યાનથી સમજો, ભારતમાં એક તો સૌથી મોટો પ્રોબ્લેમ છે કે ક્રિપ્ટોકરન્સી માટે કોઈ કાનૂન જ નથી. એટલો વિસ્તૃત કોઈ એક કાનૂન નથી. અને અમુક જગ્યા પર અમુક બાબતો લખવામાં આવી છે. ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીના સંચાલન માટે ભારતમાં એક વસ્તુ અત્યારે ઇન્ટ્રોડ્યુસ છે, ટેક્સ. તમને બધાને ખબર હોવી જોઈએ કે બજેટની અંદર જે લાસ્ટ સ્ટેજ છે, ફાઇનાન્સ બિલ પસાર કરવું, અને હમણાં બજેટ આવી રહ્યું છે, 6થા સ્ટેપની અંદર તમને ખબર હોય 6 સ્ટેપમાં બજેટ પાસ થાય. તો 6થું સ્ટેપ, લાસ્ટ સ્ટેપ છે ફાઇનાન્સ બિલ, અને એની અંદર ભારતના ટેક્સ જે છે એને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. હવે નવા કરના માળખા કયા રહેશે? તો એની અંદર ભારતની અંદર ટેક્સેશન બજેટ દ્વારા જે માળખા છે એની અંદર એવું લખ્યું છે કે જો ભારતની અંદર તમારી પાસે ક્રિપ્ટોકરન્સી છે અને આ ક્રિપ્ટોકરન્સી તમે વેચો છો અને વેચો તો તેનાથી જે લાભ થાય છે, પ્રોફિટ થાય છે, કેપિટલ ગેઇન કહેવાશે. અને આ લાભ ઉપર બે વસ્તુ યાદ રાખવાની. એક તો 30% હાયર, ખૂબ વધારે કહેવાય પણ 30% જેટલો શું લાગશે? કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. અને 1% જે છે એ TDS લાગે. શું લાગે? ટેક્સ ડિડક્શન એટ સોર્સ. બરાબર? અને TDS તમારે જો પાછો જોતો હોય તો તમારે ફરજિયાત રિટર્ન ભરવું પડે. શું ભરવું પડે? હા, રિટર્ન ભરો તો જે છે તમને TDS જે 1% કપાણો છે એ તમને પાછો મળી જાય. એ બાને લોકો રિટર્ન ભરે સરકારને પોતાની આવક દેખાડે, એટલા માટે સરકાર આ રીતના 1% રકમ કાપી લે. બરાબર? ઓકે, તો તાજેતરમાં જે છે હમણાં શું ઘટના બની છે? તાજેતરમાં જાન્યુઆરી મહિનામાં સરકારે એક નવી અપડેટ લીધી છે કે જેટલા પણ લોકો ભારતની અંદર આજે ક્રિપ્ટોના બિઝનેસ સાથે જોડાયેલા છે, આ લોકોએ હવે પોતાનું KYC રજિસ્ટ્રેશનમાં અપડેટ લાવવી પડશે. હે ને? તો KYC એટલે કે નો યોર કસ્ટમરની અંદર નવું શું કરવું પડશે? તો હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે જગ્યા પરથી અને ક્રિપ્ટોનું એક્સચેન્જ, મતલબ જે જગ્યા પર PC ને લેપટોપ લઈને બેઠા ક્રિપ્ટોકરન્સીનું એક્સચેન્જ કરતા હોય તો એના લોન્જિટ્યુડ અને લોંગિટ્યુડ આ બંને જે છે તમારે તમારી એપ્લિકેશનમાં એડ કરવા પડશે, ઓટોમેટિક એડ કરવા પડશે. તમારે તમારું IP એડ્રેસ પણ આપવું પડશે. નહીં આપો તો તમને ઇનવેલિડ કરાર કરવામાં આવશે. અને તમારે એક લાઈવ સેલ્ફી પણ મોકલવાની છે. આવા બધા જે છે નોર્મ્સ લાવવામાં આવ્યા છે બેઝિકલી એટલા માટે. આ બધું કરવાનું શું કરવા? કારણ કે કોન્સેપ્ટ છે, જો કોન્સેપ્ટ જેટલા ખબર હશે એટલા તમે એક્ઝામમાં આગળ વધશો. કોન્સેપ્ટનું નામ છે AML CFT અને AML CFT. AML થાય એન્ટી મની લોન્ડરિંગ. એન્ટી મની લોન્ડરિંગ. લોન્ડ્રીમાં આપણે હું કપડાં ધોવા આપીએ ને, લોન્ડ્રીમાં આપણે હું કપડાં ધોવા આપીએ, તો અહીંયા છે મનીને ધોવાની વાત છે. બ્લેક મનીને વ્હાઇટ મની કઈ રીતના કરવા, એને બધાને કહેવાય મની લોન્ડરિંગ કરવું. બરાબર? કાળો પૈસો જે આપણે સરકારને ન દેખાડે. તો એના વિરુદ્ધમાં જે છે આ કાર્યવાહી થઈ છે. અને બીજું જે છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીના જે પણ રૂપિયા છે એને એ જનરલી ટેરરિઝમ, T ફોર શું છે અહીંયા? ટેરરિઝમ અને આતંકવાદમાં વાપરવામાં આવે છે. તો મારે એને કાઉન્ટર કરવું છે. શું કરવું છે? તો આનું નામ છે કાઉન્ટરિંગ ઓફ F ફોર શું છે? F ફોર છે ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ. તો આને કહેવાય AML CFT માટે હમણાં KYC નોર્મ્સ જે શું થઈ ગયા છે ભારતમાં અપડેટ થઈ ગયા છે. તો જેટલા પણ આ વઝીરેક્સ છે, પછી કોઈન DCX કરીને પ્લેટફોર્મ છે, આની પર ટ્રેડિંગ કરતા હોય એ બધા લોકોએ આ નોર્મ્સ પાડવા જરૂરી છે, નહીં તો સરકાર તમારું એકાઉન્ટ બ્લોક કરી દેશે. ક્લિયર? અને ગમે ત્યારે રેડ પડશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 2 વખતનું ચેમ્પિયન અને લિસ્ટ A ક્રિકેટમાં સૌરાષ્ટ્ર એને હરાવી દીધું. કઈ ટીમે પોતાની પહેલી વિજય હઝારે ટ્રોફીનો ખિતાબ જીતો? હે ને? ચાલો, આ તો ન્યૂઝમાં હતું જ, બધાને જ ખબર છે. વિદર્ભ જે છે એને બેઝિકલી આ ખિતાબ જીતી લીધો છે. બરાબર? આ તો ખાસ કરીને બધાને ખબર હોય છે વિજય હઝારે ટ્રોફી જે છે એ એક પ્રકારની લિસ્ટ A ક્રિકેટ ટુર્નામેન્ટ છે. લિસ્ટ A કોને કહેવાય? જેમાં 50 ઓવરની મેચ રમાતી એને લિસ્ટ A કહેવાય. અને આની અંદર જે ફાઇનલ રમાણી, અને ફાઇનલ જે છે કોની વચ્ચે રમાણી? એક બાજુ કોણ હતું? સૌરાષ્ટ્ર. બીજી બાજુ કોણ હતું? વિદર્ભ. વિદર્ભ ક્યાં છે? મહારાષ્ટ્રનો નાગપુર સાઈડનો એરિયા, જે ખાસ કરીને દુષ્કાળથી પ્રભાવિત છે, અને વિદર્ભ કહેવાય છે. અને એની અંદર પહેલી વખત વિદર્ભ ક્યારેય આજ સુધી વિજય હઝારે ટ્રોફીને જીતું. હા, એ ઘણી બધી વખત રણજી ટ્રોફી જીતી શક્યું છે, પણ વિજય હઝારે ટ્રોફી જે છે એની પ્રથમ ટ્રોફી છે, પહેલી વખત આ ટીમ જીતી છે.
બરાબર. ક્યાં આ ફાઇનલ રમાણી હતી? હા, તો બેંગાલુરુની અંદર, બેંગ્લોરની અંદર આપણી જે BCCI જે છે, હે ને, BCCI જે છે એનું સેન્ટર ઓફ એક્સેલન્સ મેદાન છે. એક મેદાન એવું છે કે જેને એને સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે ઘોષિત કર્યું છે, શ્રેષ્ઠ મેદાન એવું ઘોષિત કર્યું છે. બરાબર. તો ત્યાં મેચ રમાણી હતી બેંગ્લોરની અંદર. અને બીજી વાત કરીએ તો આની અંદર મેન ઓફ ધ મેચ પૂછી લે. શું પૂછી લે? મેન ઓફ ધ મેચ કોણ બન્યું? તો મેન ઓફ ધ મેચ કોણ બન્યું છે? અથર્વ. કોણ બન્યો છે? અથર્વ. એને લગભગ 128 રન મારીને મેન ઓફ ધ મેચ બન્યો છે. જૂનું તો તમને ખબર જ હોવી જોઈએ. આની અંદર ઘણા બધા જે છે રેકોર્ડ નોંધાણા છે, તો રેકોર્ડ પણ યાદ રાખજો. સૌથી પહેલો રેકોર્ડ તો પુરુષોની અને મેન્સની, પુરુષોની જ વાત કરું છું ખાલી, બીજા કોઈની. પુરુષોની અંદર લિસ્ટ એ ટુર્નામેન્ટ, મતલબ લિસ્ટ એ ક્રિકેટ, જેની અંદર શું આવે? એની અંદર આવે તમામ પ્રકારની ડોમેસ્ટિક એવી ટુર્નામેન્ટ, જેમ કે વિજય હઝારે ટ્રોફી, જેમાં 50 ઓવરની મેચ હોય ને, લિસ્ટ એ કહેવાય બેઝિકલી, હે ને. તો ડોમેસ્ટિક ટ્રોફી આવે, પછી ઇન્ટરનેશનલ આપણે મેચ રમીએ એ પણ આવી જાય એની અંદર, પછી ટૂર મેચ આવે, બધું જ મેં સમજાવ્યું છે આગળના લેક્ચરમાં, જોજો. તો આની અંદર એક રેકોર્ડ તો શું બન્યો? સૌથી વધુ રન પુરુષોની અંદર લિસ્ટ એ ની અંદર સૌથી વધુ રન જે છે ભારત, કારણ કે આખા દુનિયાની બધી ટીમો જોવાની, એમાં ભારત જે છે, એમાં બિહારની ટીમ જે છે એને સૌથી વધારે કેટલા રન માર્યા છે? 574 રન માર્યા હતા. કેટલા? હા, અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ મેચ હતી. વૈભવ સૂર્યવંશીએ ખૂબ સારા રન માર્યા, રેકોર્ડ બને. પણ આ રેકોર્ડ તો પુરુષોનો રેકોર્ડ છે. અચ્છા, આ ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરવો હોય, હાઈએસ્ટ રનનો આજે ક્વેશ્ચન, તમે સમજો, આની અંદર બધી જ પ્રકારની મેચ આવી ગઈ. ટ્વિસ્ટ કરવો હોય તો આપણે અહીંયા મેન અને વુમનને ભેગા કરી દઈએ. બરાબર. મેન અને વુમનને શું કરીએ? ભેગા. એટલે કે ઓવરઓલ કેટેગરી જે છે એની અંદર જે લિસ્ટ એ મેચ ટુર્નામેન્ટ રમાય, લિસ્ટ એમાં 50 ઓવરની બધી જ પ્રકારની મેચ આવી ગઈ. એની અંદર રેન્કિંગ કરે તો એમાં જે છે, યાદ રાખજો, પહેલા નંબર ઉપર બિહાર નથી. પહેલા નંબર પર નથી બિહાર. તો પહેલા નંબર પર કોણ છે? પહેલા નંબર પર છે શ્રીલંકાની એક ટીમ, ડોમેસ્ટિક ટીમ છે, કેનેડી લેડીઝ ટીમ, હે ને, જેને 632 રન ઠોક્યા હતા. બરાબર. અને સેકન્ડ નંબર ઉપર જે છે પુરુષોની છે, જેમાં અત્યારે આપણી બિહારની ટીમ બની છે, જેને 574 રન અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ બનાવ્યા હતા. સો ઓવરઓલ કેટેગરીમાં જે છે આન્સર ચેન્જ થઈ જશે. બરાબર. બીજી વાત કરીએ, ક્યારેક કોઈને કન્ફ્યુઝન થાય. એક વખત જીપીએસસીના મેઇન્સના પ્રશ્ન પૂછાઈ ગયો કે સેન્ટર ઓફ એક્સેલન્સ શું હોય, અને શ્રેષ્ઠતાના સ્થળો એટલે હોય શું? અને આમ તો આની બહુ જૂની વાત છે ભાઈ. આની વાત ચાલુ થઈ હતી જ્યારે આપણે, તમને ખબર હોય તો, આપણે 1992 અને 93માં ભારતની ઇકોનોમીને ઓપન કરી અને ભારતની ઇકોનોમીમાં LPG રિફોર્મ્સ લીધેલા, યાદ છે? અને એના કારણે થયું કેવું કે ભારત પહેલી વખત દુનિયાની ઇકોનોમી સાથે કોન્ટેક્ટમાં આવ્યું. નકર આપણી ક્લોઝ ઇકોનોમી હતી, આપણે સામાન વેચતા નહોતા, બહારનો સામાન ભારતમાં આવતો નહોતો. પણ ફાઇનલી ઇકોનોમી ઓપન થવા લાગી તો આપણને આપણી ઓકાત ખબર પડી કે આપણી ઇન્ડસ્ટ્રી હજી કેટલી પછાત છે, દુનિયા કેટલી આગળ વધી ગઈ છે. તો એટલા માટે 1995ની અંદર ભારતની અંદર એક સંસ્થા હતી, નામ હતું CII, અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી, ભારતીય ઉદ્યોગ સંઘ જેને કહેવાય છે, જે ભારતના ઉદ્યોગોના જે મેઇન ફાઉન્ડર છે, લોકોની આખી ગ્રુપ, એક એસોસિએશન છે CII. એને શું કીધું કે ભારતના ઉદ્યોગ જે છે એને વિશ્વ સાથે કમ્પીટ કરવા હોય તો આપણે જે છે અમુક એક જ જગ્યા ઉપર ફોકસ કરવું પડશે અને આપણે સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવા પડશે. ત્યાંથી આ કોન્સેપ્ટનો જન્મ થયો કે આપણે ઘણી બધી ઇન્ડસ્ટ્રી ખોલવાની જરૂર નથી, એક ઇન્ડસ્ટ્રી જે છે મજબૂત બનાવવી પડશે. બરાબર. પછી આગળ જઈને વાત કરીએ તો સરકારે પણ આ કોન્સેપ્ટને વધાવી લીધો. તો પ્રાઇવેટ નહોતો, હવે સરકારે વધાવ્યો. સરકારે 2008ની અંદર HIV AIDS રોગ માટે, હા, ભારતની અંદર જે છે 10 સેન્ટર ઓફ એક્સેલન્સ કેન્દ્રો ખોલ્યા હતા. અને ફાઇનલી પછી આગળ જઈને 2014ની અંદર ભારતની અંદર મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હતો, ને, ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. અને આની અંદર મોદી સાહેબ એવું નક્કી કર્યું કે ભાઈ, હું ભારતની 100 કોલેજને હું 100 કરોડ રૂપિયા આપું, એ વધારે સારું રહેશે કે એક કોલેજને 100 કરોડ રૂપિયા આપું? મને ક્યાં સૌથી વધારે બેનિફિટ થાય? તો સીધી વસ્તુ છે, એક કોલેજને હું અપાય 100 કરોડ રૂપિયા આપે તો બેનિફિટ સૌથી વધારે થાય. કારણ કે પહેલામાં થોડો રૂપિયો મળે, પછી કોઈને કાંઈ ભાગમાં ન આવે ને તો કોઈ કંઈ નવું સંશોધન ન કરી શકે. તો આ એક કોલેજને જે છે તમે સેન્ટર ઓફ શું કહી શકો? એક્સેલન્સ કહી શકો. સમજ પડી? અને પછી આ કોલેજમાં જે લેવલ ઉપર રિસર્ચ થાય અને બાકી બધી યુનિવર્સિટીના રેન્કિંગમાં એનું નામ જે છે ઉપર આવવા લાગે, આને કહેવાય સેન્ટર ઓફ એક્સેલન્સનો કોન્સેપ્ટ. ક્લિયર? તો ધ્યાનથી સમજજો. ઓકે, હવે નેક્સ્ટ આગળ વધીએ. તો અહીંયા વિદર્ભની ટીમ જીતી ગઈ છે. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક નામનો એક રિપોર્ટ છે અને એની અપડેટ મુજબ આજે IMF નામની સંસ્થા છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, એને 2025 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ કયા મૂક્યો છે અને ભારતની ઇકોનોમી કેટલા રેટ ઉપર આગળ વધશે એ તમારે કહેવાનું છે. ચલો ફટાફટ એક વખત ઓવરઓલ આખું પિક્ચર જોઈ લઈએ એટલે વધારે ખબર પડે. અને પહેલા તો વાત કરીએ આપણે વર્લ્ડ બેંકની, અને આગળ ક્વેશ્ચન મેં પૂછીએ તો વળી પાછું રિવિઝન કરાવું છું. વર્લ્ડ બેંક, બીજી સંસ્થા છે ચાલો IMF, ત્રીજી સંસ્થા આપણી ભારતની રિઝર્વ બેંક. શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ ત્રણેય સંસ્થા ભારતના ઇકોનોમીના ગ્રોથ રેટ ઉપર શું રાખતી હોય? નજર રાખતી હોય કે ભારતની ઇકોનોમી કેટલા રેટ ઉપર આગળ વધશે. એમાંથી કઈ સંસ્થાના રિપોર્ટ છે તો ધ્યાન દો. વર્લ્ડ બેંકનો રિપોર્ટ છે, એનું નામ છે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ. આ રિપોર્ટ કોણ પબ્લિશ કરે છે? વર્લ્ડ બેંક. IMF જે રિપોર્ટ પબ્લિશ કરે એનું નામ છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક, આવું નામ છે. અને RBI નો કોઈ રિપોર્ટ નથી, તો ખાલી જસ્ટ ઇન્ફોર્મેશન શેર કરે. ચાલો ધ્યાન સમજો. વાત કરીએ છીએ આપણે 2025 થી 2026 વચ્ચેનું નાણાકીય વર્ષ. બરાબર. અને આગળ બી વાત કરી હતી કે આ બંને સંસ્થાઓ બે વખત જે છે અંદાજ લગાવે છે કે ભારતની ઇકોનોમી કેટલા રેટ ઉપર આગળ. 6 મહિના માટે અંદાજ લગાવે. તો પહેલા 6 મહિના માટે જૂનો અંદાજ તો લગાવ્યો છે,
અને વળી પાછો 6 મહિના પૂરા થાય એટલે વળી પાછો શું લગાવે? નવો અંદાજ લગાવે. તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, એમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ મહિના મતલબ 2026નું જ્યારે નાણાકીય વર્ષ 25-26નું પૂરું થશે તો અલ્ટિમેટલી ભારતનો ગ્રોથ રેટ કેટલો રહેવાનો છે? તો અહીંયા એને અંદાજ લગાવ્યો છે 7.2%. આ તમારે આવનારી માર્ચની એક્ઝામ સુધી યાદ રાખવાનો. એક વખત પ્રશ્ન પૂછાઈ પણ ગયો છે એક્ઝામમાં, બરાબર. પછી અહીંયા જે અંદાજ લગાવ્યો તો IMF જે હમણાં અત્યારે એક્ઝામમાં પૂછ્યું છે કેટલા ટકા છે? 7.3%. અને આપણી રિઝર્વ બેન્કે જે અંદાજ લગાવ્યો છે ઓબ્વિયસલી વાત છે આ બધા કરતાં વધારે જ હશે કે ભારતની ઇકોનોમી 7.4%ના દરે શું વધશે? આગળ વધશે. ક્લિયર? ચલો, તો આ રીતના બધા 3 સંસ્થા છે, 3 રિપોર્ટ છે. આ બંને સંસ્થાઓએ એક વાત જે છે કોમન કીધી છે કે ભારત જે છે એ G20 દેશોમાં સૌથી ઝડપથી આગળ વધતી શું છે? ઇકોનોમી છે, બરાબર. એક પ્રશ્ન તમને પૂછું છું, આન્સર આપજો આવડતો હોય તો. ભારત જે છે એનો જે વિકાસ દર બધા ગણે છે ને, તેમ RBI પણ ગણે છે. RBI પોતાના અંદાજ મારે છે, પણ એકચ્યુઅલ આંકડો તો જ્યારે વર્ષ પૂરું થશે ત્યારે આપણને ખબર પડશે. તો ભારતની જીડીપી જે છે એની ગણતરી, ભારતના જીડીપીની ગણતરી જે છે ભારતની કઈ સંસ્થા જે છે બેઝિકલી માપે, બરાબર. આ બધાએ તો શું માર્યા છે? અંદાજ માર્યા છે. શું માર્યા છે? અંદાજ આપના. પણ આ સંસ્થા એકચ્યુઅલમાં માપે કે ભારતનો જીડીપી કેટલો આગળ વધે. એ સંસ્થાનું નામ તમારે કહેવાનું છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે 7.3%. સ્વિટ્ઝરલેન્ડની અંદર દાવોસની અંદર અત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે સંપૂર્ણ થઈ ગઈ. જો જ્યારે ઇકોનોમિક ફોરમ ભરાય એટલે તરત ઉપડી નહીં પડવાનું, હે ને, એને એક વખત પૂરી થઈ જવા દેવાની. પછી જે છે એના ક્વેશ્ચન ઉપર તમામ વસ્તુ એક જ ઝાટકે પૂરી કરી નાખવાની. ખોટો ટાઈમપાસ કરવાની જરૂર નથી. રોજ ઇકોનોમિક દાવોસમાં મીટિંગ થઈને આમ થયું તેમ થયું એવું નહીં કરવાનું. તમારે કહેવાનું છે કે અત્યારે એની થીમ શું હતી ને, આ વખતની જે ઇકોનોમિક ફોરમ ભરવાની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, તો એના વિશે બી થોડી સમજણ લઈએ. ચલો, આ વખતે વર્લ્ડ ઇકોનોમિક જે ફોરમ છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે ભાઈ, આ વખતે જે મીટિંગ ભરાણી, આમ તો દર વખતે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં જ ભરાય છે, બધાને ખબર છે. આ વખતે 56મી મીટિંગ ભરાણી. કેટલામી? 56મી. દર વર્ષે ભરાય છે. અને આમ તો જાન્યુઆરી મહિનામાં જ્યારે સરસ મજાનો બરફ જામ્યો હોય ત્યારે બધા જ લોકો, આપણા ગુજરાતના હર્ષ સંઘવી પણ ત્યાં ગયા હતા. મીટિંગ કેટલા દિવસ ચાલે? 5 દિવસ સુધી આ બધા જ નેતાઓ, રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, 3000થી વધારે ઉદ્યોગપતિઓને બધા ત્યાં શું થાય? ભેગા થાય. અને આ વખતની જે થીમ રાખવામાં આવી હતી, થીમ શું હતી? અ સ્પિરિટ ઓફ ડાયલોગ, હે ને, અ સ્પિરિટ ઓફ ડાયલોગ, હે ને, ડાયલોગ મતલબ ડાયલોગ જે છે એનું કેટલું મહત્વ છે, એની આત્મા શું છે. ડાયલોગ એટલે એકબીજા વચ્ચે વાતચીત કરતી રહેવી. આ દેશો એકબીજા સાથે વાતચીત કરવાની જે હમણાં બંધ કરી દીધી છે, એટલા માટે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાણી જોઈને આ વસ્તુ કરી છે. હવે તમારે યાદ રાખવાનું છે કે આખી 5 દિવસની આ દાવોસની અંદર મીટિંગ સ્વિટ્ઝરલેન્ડમાં પૂરી તો થઈ ગઈ, પણ આની અંદર જે છે મહત્વના આઉટપુટ કઈ આવ્યા, એ ઇમ્પોર્ટન્ટ બાબતો તમારે યાદ રાખવાની છે કે આખી મીટિંગ દરમિયાન કઈ મેઇન વસ્તુ હતી. પહેલું તો આ મીટિંગની અંદર, હે ને, યુરોપિયન યુનિયન જે છે એના કમિશનના જે વડા હતા, હે ને, આયોગના જે વડા છે, તો કમિશનના જે વડા છે એનું નામ હતું ઉર્સલા માસી. આપણે આગળ વાત કરી ગયા છે. આ ઉર્સલા માસી આ મીટિંગની અંદર એક ખૂબ મોટી રીતના જાહેરાત કરી કે અમે ભારત સાથે ઇન્ડિયા, હે ને, EU ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા જવાના છે, જેને એને નામ આપ્યું હતું મધર ઓફ ઓલ ડીલ, કે તમામ ડીલ્સ જે અલગ અલગ દેશો એકબીજા સાથે કરે છે, WTOમાં આની છૂટ છે ને, 2 દેશ પોતાની જાતે એકબીજા વચ્ચે વેપાર વધારવા માટે આ રીતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી શકે છે. તો WTO અંતર્ગત આ એગ્રીમેન્ટ થયો છે, તો થવાનો છે. ઉર્સલાબેને જાહેરાત કરી કે હું 26 જાન્યુઆરીમાં જવાની છું આ રીતના ભારત સાથે આ ડીલ કરવાની, અને ફાઇનલી આ ડીલ જે છે થઈ પણ ગઈ છે. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ડીલ વિશે બી આખી ડિટેલમાં ચર્ચા થશે, પણ એક વખત પાકી જવા દો મુદ્દો. બીજું આની અંદર શું આવ્યું છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવ્યું છે, ધ્યાન સમજો. આ જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એ દર વર્ષે એક વસ્તુ બહાર પાડે જેને કહે છે ગ્લોબલ રિસ્ક રિપોર્ટ. શું કહે છે? ગ્લોબલ રિસ્ક રિપોર્ટ, બરાબર, 2026. હવે આનો અર્થ શું થાય પહેલા તો સમજો. આ શું કરવા કે દુનિયાભરની અંદર કયા ખતરા રહ્યા છે એના વિશે ચર્ચા કરે છે. દુનિયાના મેજર ખતરા કયા છે એની ઉપર આ ચર્ચા છે, બરાબર. અને જનરલી સામાન્ય રીતના હું વાત કરું ને, સામાન્ય રીતના, તો આમાં દર વખતે બધા જ ખતરાઓના લાઇનમાં લિસ્ટમાં ગોઠવવામાં તો પહેલા નંબર ઉપર જનરલી શું હોય? ક્લાઇમેટ ચેન્જ. કારણ કે સૌથી મોટો ખતરો દુનિયા ઉપર આમન રહે છે. પહેલી વખત એવું થયું છે કે આની અંદર રેન્ક ઓર્ડર ચેન્જ થયો છે, અને સૌથી મોટો ખતરો આ વખતે નંબર 1 ઉપર ક્લાઇમેટ ચેન્જ નથી. ક્લાઇમેટ ચેન્જ બીજા નંબર ઉપર ખસકી ગયું છે. તો પહેલા નંબર ઉપર પહેલી વખત આ વખતે શું આવ્યું છે? તો એનો શબ્દ અજીબ છે, સમજો. ભૂ આર્થિક સંઘર્ષ, એને ઇંગ્લિશમાં કહીએ તો જીઓ ઇકોનોમિક, શું કહેવાય આને? જીઓ ઇકોનોમિક કોન્ફ્રોન્ટેશન. જો સમજો ઇંગ્લિશ શબ્દ છે, અને આવા જ શબ્દો તમારે એક્ઝામમાં પૂછી લેશે, કારણ કે આ બધા કરંટ અફેરના શબ્દોમાંથી જ પ્રશ્ન આવે છે, યાદ રાખજો. કોન્ફ્રોન્ટેશન એટલે બાંધવું, ઝઘડવું, સંઘર્ષ કરવો, લડવું, હે ને, આને કહેવાય કોન્ફ્રોન્ટેશન. તો અત્યારે શું ચાલી રહ્યું છે તમને સમજાવું. જીઓ એટલે થાય જમીન, હે ને, ઇકોનોમિક એટલે એનો આર્થિક ફાયદો ઉઠાવવા માટે આ દેશો જે છે એકબીજા સાથે લડવાના છે, અને 2026 માટે આ સૌથી મોટો સંઘર્ષ રહેશે, હે ને. જેમ કે અત્યારે જે આ ગ્રીનલેન્ડનો મુદ્દો છે ને, અમેરિકાને જોતું છે ગ્રીનલેન્ડની વાવા ચાલે છે. શું છે? ગ્રીનલેન્ડ એક જમીન છે, જમીનનું એને આર્થિક બેનિફિટ છે, તો એના માટે જે છે યુરોપની સામે પડ્યું છે, ડેનમાર્કની સામે પડી ગયું છે.
તો દુનિયાના સૌથી મોટા રિસ્કમાં પહેલી વખત જે છે હે ને ક્લાઇમેટ ચેન્જ બીજા નંબર પર ખસકી ગયું છે. પહેલા નંબર ઉપર વર્લ્ડ ઇકોનોમિક ફોરમે પોતાના રિપોર્ટમાં કોને મૂક્યું છે? ભૂ આર્થિક સંઘર્ષ. ચલો, તો બે ઇમ્પોર્ટન્ટ વાત થઈ. ત્રીજી મહત્વની ઘટના શું બની? તો ત્રીજી મહત્વની ઘટના જે છે આપણા ગાંડુ નશેડી જે છે એનું નામ છે ટ્રમ્પ. હે ને, તો ટ્રમ્પે બોર્ડ ઓફ પીસ, આમ તો ખાસ કરીને એને નામ તો એવું છે કે ગાઝાની શાંતિ માટે, ગાઝામાં શાંતિ બનેલી રહી, પણ એનું કામ ગાઝા માટે નથી. એ હવે આગળ જઈને એક નવું જ કંઈક કરવા જઈ રહ્યો છે. તો ગાઝાની શાંતિ માટે હે ને બોર્ડ ઓફ પીસ નામનું એક નવું સંગઠન બનાવ્યું છે, શાંતિ માટેનું સંગઠન. બરાબર. અને 19 જેટલા દેશો જે છે એને તો આ સંગઠનને જોઈન પણ કરી લીધું છે. આની અંદર નાપાક પાકિસ્તાન પણ આવી ગયું છે. બરાબર. હા, તો અલ્ટિમેટલી તમે જોજો આ શું છે ખબર? આ એક ઓલરેડી જે સંસ્થા છે જે યુદ્ધો રોકવામાં કામ કરે, એનું નામ છે યુએનએસસી. તેનું કામ છે બેઝિકલી યુદ્ધ રોકવાનું, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, સુરક્ષા પરિષદ. પણ આ બિચારી ફેલ છે. તો ટ્રમ્પે કીધું કે હું મારી રીતના એક નવી સંસ્થા બનાવી રહ્યો છું. બરાબર. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આમાં ટ્રમ્પ જે છે એ પ્રમાણે જ બધું થાય, એટલે ભારત જે છે એને આ બધું યુનિલેટરલ વસ્તુ મંજૂર નથી, મલ્ટીલેટરલ હોવું જોઈએ. ભારત જે છે આની અંદર આવવાનું નથી, સીધી વસ્તુ છે. તો એક તો મેઇન ઘટના બની. ચોથી ઘટના જે બની, હે ને, કોઈ વ્યક્તિ જે છે દુરાચારી હોય, કોઈ વ્યક્તિ ખરાબ છે, તો એની સામે બોલવું અને કે ચૂપ રહેવું. તો પ્રધાનમંત્રી કેનેડાના જે છે એની પાસેથી શીખવા જેવું છે. અને આ માર્ક કાર્ની નામના જે વડાપ્રધાન છે કેનેડાના, એણે ખૂબ સરસ વાત કરી કે હવે દુનિયાની અંદર જે એક વસ્તુ હતી હવે ખતમ થઈ ગઈ. શું? રૂલ બેઝડ ઓર્ડર. કેવો? બધા જે છે નિયમને આધારે બધા ચાલતા હતા અત્યાર સુધી. સેકન્ડ વર્લ્ડ વોર બાદ બધા નિયમ પ્રમાણે ચાલતા હતા. રૂલના આધારે એક વ્યવસ્થા બની હતી, એ હવે શું થવા આવી છે? ખતમ. કોઈના બાપનું માનવાનું જ નથી, જેમ જેમ મજા આવે એમ કરવાનું છે. તો આવા કેસની અંદર આવા જે ગાંડુઓ છે, ખાસ કરીને અમેરિકાની બધાની વાત થઈ છે, તો આની અંદર જે છે મિડલ ઓર્ડર પાવર, કારણ કે ઉપરનો ઓર્ડર જે છે, અપર ઓર્ડર જે છે તો ખતમ થઈ ગયો છે, એ તો અંદર બાદ છે. તો મિડલ ઓર્ડરના જે શક્તિશાળી દેશો છે, કોણ છે મિડલ ઓર્ડરમાં શક્તિશાળી દેશ? કોણ છે? તો એની અંદર એક તો છે કેનેડા, હે ને, પછી છે બ્રાઝિલ છે, પછી ઇન્ડિયા છે, બરાબર, પછી ઓસ્ટ્રેલિયા છે. આવા બધા દેશોએ જે છે એ નવો ઓર્ડર બનાવવો પડશે અને એને ડિસિઝન લેવા પડશે, નહીં તો બહુ મોટો ખતરો ઊભો થઈ જશે. બરાબર. ચોથું આ છે. અને પાંચમું જે છે ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખજો, વર્લ્ડ ઇકોનોમિક ફોરમની અંદર 2020થી એક ખેલ ચાલુ છે. કયો ખેલ? એનું નામ છે રીઇનિશિયેટિવ પહેલ, અથવા એનું નામ છે રીસ્કિલિંગ ઇનિશિયેટિવ. શું નામ છે? રીસ્કિલિંગ. તો આની અંદર મતલબ 2020માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એવું નક્કી કર્યું હતું કે બેઝિકલી 2030 આવતા સુધીમાં આપણે દુનિયાભરના 1 બિલિયન લોકોને, હે ને, શિક્ષણ આપશું, કૌશલ્ય આપશું, આ બધું નક્કી કર્યું હતું. અને અહીંયા એવી વાત કરી છે કે 2030 પહેલા, એટલે કે 2026માં આપણો 90% ટાર્ગેટ તો પૂરો થઈ ગયો છે. તો 30 આવતા લગભગ આપણે 100% અચીવ કરી લેશું. આપણે લોકોને એજ્યુકેટ ને સ્કિલિંગ જે છે આપી દઈશું, જેથી લોકોમાં સ્કિલ વધે તો ઇકોનોમી અલ્ટિમેટલી શું થાય? ઇમ્પ્રૂવ થાય. સમજ પડી? તો અહીંયા છે એના સ્પિરિટ ઓફ ડાયલોગ. ક્લિયર? ચલો આગળ વધીએ. રિસ્પોન્સિબલ, જવાબદાર દેશનો ઇન્ડેક્સ. અને હવે આમ થોડુંક એમ થાય છે કે ભારત બી તો એક ખેલમાં ઉતર્યું છે, રિપોર્ટના ખેલ, બધા રિપોર્ટ બહાર પાડશે. તો ભારતે પણ પોતાનો એક નવો રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં ભારત ઉપર રહે, બાકી ફટીચર દેશો પાછળ રહે. તો પહેલી વખત ભારતે કંઈક આવું કર્યું છે. પ્રથમ એક નવી સંસ્કરણની અંદર, રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સની અંદર ભારતનો પોતાનો ઇન્ડેક્સમાં રેન્ક કેટલો છે એ તમારે કહેવાનું છે. ચલો સમજીએ. તો આને કોઈ પણ દેશ કેટલો રિસ્પોન્સિબલ છે એને કહેવાય છે રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સ. ભારતે પ્રથમ વખત આવો રિપોર્ટ 2026માં શું કર્યો છે? લોન્ચ કર્યો છે. ક્યાંથી લોન્ચ કર્યો છે? ન્યૂ દિલ્હી. ક્યાંથી? ન્યૂ દિલ્હીથી. આ લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યો? આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું નામ છે રામનાથ કોવિંદ દ્વારા. એમના દ્વારા, એમના વરદ હસ્તે જે છે આ રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો. આ રિપોર્ટનો હેતુ શું છે? આ રિપોર્ટનો હેતુ છે કે દુનિયાભરના દેશ પોતાના નાગરિકો ઉપર, ધ્યાન સમજો, પોતાના નાગરિકો ઉપર પોતાની પાસે જે શક્તિ છે, સત્તા છે, પાવર છે, એનો કેવો ઉપયોગ કરે છે? પોતાના દેશના નાગરિકોને હેરાન કરવાનો ઉપયોગ કરે છે કે નીતિગત ઉપયોગ કરે છે, જવાબદારીપૂર્વક ઉપયોગ કરે છે? આ ચેક કરવાનું છે. અને બેઝિકલી આનો રિપોર્ટ છે. બરાબર. વાત કરીએ તો પહેલા તો આ રિપોર્ટ કોના દ્વારા તૈયાર થયો હતો? આ રિપોર્ટ જે છે કોના દ્વારા તૈયાર થયો હતો? એક વૈશ્વિક સંસ્થા છે, ભારત સહિત ઘણા બધા દેશોમાં કામ કરે છે. એનું નામ છે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા જે છે બેઝિકલી આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને શું આ સંસ્થાએ એકલી આ રિપોર્ટ તૈયાર કર્યો? નહીં. આને જે છે એકેડેમિક મદદ આપવામાં આવી છે. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દ્વારા. અને આ સંસ્થાએ ભેગા થઈને જે આ રિપોર્ટની મેથડ એક પદ્ધતિ બનાવી છે ને, કે આ બધા દેશોમાં માપવાનું એ છે કે કયો દેશ રિસ્પોન્સિબલ છે, કયો દેશ વ્યવસ્થિત કામ કરે છે. તે જે આખી પદ્ધતિ બનાવી હતી, એ પદ્ધતિ પાછી ચેક કરવા કોને આપી હતી? તો એ ચેક કરવા માટે આવી હતી IIM મુંબઈને. કોને? IIM મુંબઈ જે છે એના પ્રોફેસરોએ આ પદ્ધતિને ચેક કરી, પદ્ધતિ બરાબર છે, હા પાડી. પછી વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ફાઉન્ડેશન જે છે એને પોતાનો શું રજૂ કર્યો? રિપોર્ટ રજૂ કર્યો. આ તો પદ્ધતિની અંદર એને શું ધ્યાનમાં લીધું એ બી સમજો. આમ તો 7 પેરામીટર ધ્યાનમાં લીધા, જેમાં 3 મુખ્ય પરિમાણો છે, એટલે કે પેરામીટર છે, હે ને, કે જેના આધારે આ રિપોર્ટ જે છે ઇસ્યુ કરવામાં આવ્યો છે. પહેલો, આમ તો બહુ ઇઝી છે, ધ્યાનથી તમે સમજો તો યાદ રહી જાય એવું છે. પહેલો તો એ માપવાનું છે કે કોઈ પણ દેશ જે છે પોતાના દેશની અંદરની, એટલે કે આંતરિક જવાબદારીઓ કઈ રીતના ઉઠાવે છે. ભૂખમરી જે છે દેશની અંદર, ગરીબી છે,
કેટલી દૂર કરે છે. પછી બાહ્ય જવાબદારી છે, બીજા દેશ સાથે, બાજુના પાડોશી દેશ હોય એની પર કોઈ વાવાઝોડા એવું હુમલો થયો, આ થયું, તો એ દેશના નાગરિકોને કઈ રીતના મદદ કરે છે એ ચેક કરવાનું છે. અને ત્રીજું આની અંદર રાખ્યું છે કે આ કોઈ પણ દેશ પર્યાવરણ પ્રત્યે કેટલો જવાબદાર છે. એને ટ્રમ્પ જેવા ન હોવા જોઈએ જે 60 જેટલી સંસ્થામાંથી નીકળી ગયા છે. પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ છે જ નહીં એવું આ ટ્રમ્પ લોકો કહે છે ગાંડીનો. તો વાત એવી છે કે આ 3 પેરામીટર, આ ઉપરાંત બીજા 4 પેરામીટર છે, ટોટલ 7 પેરામીટર છે, પણ 3 મુખ્ય છે. તો આના હિસાબે અલ્ટિમેટલી આ લોકો કોઈ શાસન નીતિગત છે કે નહીં એ માપે છે. અને આના આધારે છે ફાઇનલી શું આપવામાં આવે છે? રેન્કિંગ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? રેન્કિંગ. તો રેન્કિંગની વાત કરીએ તો સૌથી પહેલા નંબર ઉપર, હે ને, પહેલા નંબર ઉપર ઓબ્વિયસલી ભારત તો નહીં હોય, કારણ કે એટલો બધો રિસ્પોન્સિબલ આપણે છીએ નહીં, ભલે આપણે આ રિપોર્ટ બનાવ્યો. પહેલા નંબર ઉપર છે સિંગાપુર, હે ને. એના પ્રધાનમંત્રી વારે કોઈ પણ કાંડ થાય તો પહેલા બધાની વચ્ચે આવીને જે સાચું છે બોલી નાખે, નહીં તો રાજીનામું બી આપી દેજો ખોટું કર્યું. અહીંયા તો રાજીનામાની તો વાત જ છોડો. સેકન્ડ નંબર ઉપર છે સ્વિટ્ઝરલેન્ડ. કયો દેશ છે? સ્વિટ્ઝરલેન્ડ. હે ને. ત્રીજા નંબર ઉપર યાદ રાખવાનું છે ડેનમાર્ક. આ બધા એવા દેશ છે કે નીતિગત શાસન અપનાવી રહ્યા છે. 16મા નંબર ઉપર હોય તો એ આપણો પોતાનો દેશ ભારત. આપણે 16મા નંબર ઉપર છે જવાબદાર દેશ તરીકે. 66મા નંબર ઉપર, ધ્યાન સમજો, 66મા નંબર ઉપર જે છે દેશનું નામ છે અમેરિકા. એને કેટલો પાછળ રાખ્યો વિચાર કરો. અને એનો દોસ્તાર જે છે 90 નંબર ઉપર છે પાકિસ્તાન. ટોટલ આ રેન્કિંગની અંદર આપણે કેટલા દેશોનું રેન્કિંગ લીધું છે? તો 154 દેશનું. તો સૌથી લાસ્ટ એટલે કે 154મો દેશ કયો છે? તેનું નામ છે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક. આ સૌથી લાસ્ટ દેશ છે, સૌથી વાહિયાત, બેહુદા, બે જવાબદાર દેશ છે. બરાબર. ચાલો, તો અહીંયા આન્સર આવશે. ભારતનો રેન્ક કેટલામો બન્યો છે? 16મો બન્યો છે. વ્યવસ્થિત યાદ રાખજો, બીજું કંઈ યાદ રાખવાની જરૂર નહીં પડે, આપણે થોડું ડિટેલમાં કરીએ છીએ એટલા માટે. બરાબર. ચાલો, પછી ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ 2026માં કયું શહેર જે છે કે કોન્ઝિક્યુટિવ 10મા વર્ષે વારે વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર તરીકે એને સ્થાન મળ્યું છે? તો કયું શહેર? વાત દેશની નથી, વાત શહેરની છે. તો કયું શહેર સૌથી સેફ છે? બધી રીતના સેફ છે. બરાબર. હા, તો અહીંયા આન્સર જે છે આવશે કયું? અબુધાબી. હે ને. અબુધાબી વર્લ્ડનું સૌથી સેફ છે. ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સ જે છે એની અંદર, મતલબ કે આની અંદર જે છે બેઝિકલી, હે ને, ક્રાઇમ જે છે ખૂબ ઓછો છે. તમે જો અહીંયા આ વ્યક્તિ જે છે લગભગ 14 લાખ રૂપિયાનો કિંમતી સામાન આ રીતના ગાડી પર મૂકીને જતો રહે છે. બરાબર. પણ આ યુનાઇટેડ આરબ અમીરાતના બધા જ શહેરો, ખાસ કરીને દુબઈ છે, સૌથી મોટું એમિરાત એટલે કે અબુધાબી છે, હે ને, આના આખો દિવસ એને ફોન છે, બધી જ ઘડિયાળ, કિંમતી રોલેક્સની બધી ઘડિયાળ બધું એમને ગાડી પર છોડીને ભાઈ જતો રહ્યો, તો કોઈએ પણ એને હાથ ડાયડો નહીં. બરાબર. તો આ દેશની અંદર જે છે ચોરી નથી થતી. શું નથી થતી? ચોરી નથી થતી. હે ને. તો અબુધાબી જે છે સૌથી સેફ શહેર આવ્યું છે. ભારતની વાત કરીએ તો ભારતનો આ ઇન્ડેક્સની અંદર રેન્ક જે છે કેટલામો બન્યો છે? 70મો રેન્ક બન્યો છે. અને ભારતના કયા શહેરો આ લિસ્ટની અંદર સૌથી સેફ છે? તો ભારતનું શહેર છે મેંગાલુરુ. હે ને. મેંગાલુરુ, જે ક્યાં છે? કર્ણાટક. બરાબર. એક તો આ છે સૌથી સેફ. પછી વાત કરીએ તો એક ઓર શહેર આ લિસ્ટમાં છે અમદાવાદ. એ પણ સૌથી સેફ શહેરોની અંદર છે. બરાબર. ગુજરાતમાં જયપુર છે, રાજસ્થાનમાં ઘણા બધા છે, કામનું નથી, પણ થોડું તમારે યાદ રાખવાનું કે જેટલા જે શહેરો સેફ હોય એમાં ફાયદો એ થાય કે એની અંદર રોકાણ આવે, હે ને, લોકો પ્રવાસ કરવા માટે વારે દેશની અંદર આવે, કારણ કે એને સેફ ફીલ થાય એટલા માટે. તો અલ્ટિમેટલી ઇકોનોમી આગળ વધે. હે ને. તો આ રીતના તમારે યાદ રાખવાનું છે. અબુધાબી સૌથી સેફ શહેર છે. અને તાજેતરમાં જે છે આદુ બોલે તો જિંજર, હે ને, જિંજર જે છે એની નવી પ્રજાતિ, નામ છે પેરાકેમ્ફિયા આલ્બા. એ કયા ભારતીય રાજ્યમાં મળી આવી હતી? હે ને. તો આ રીતનું આદુ છે ભાઈ, નવું આદુ મળી આવ્યું. હે ને. ચા પીવાવાળા સાવધાન, નવું આદુ જે છે શોધાણું છે. બરાબર. હા, તો આનો આન્સર આવશે કયું? અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશની અંદર એક ઘાટી છે, એનું નામ છે સિયાંગ ઘાટી. કઈ ઘાટી? સિયાંગ ઘાટી. હા, આ ઘાટીની અંદર જે છે એક નોર્ડિક રિસર્ચ ટીમ ગઈ હતી બેઝિકલી, અને એને આ નવા પ્રકારનું આદુ શોધી કાઢ્યું જે સ્પીસીસ ક્યાંય રજિસ્ટર્ડ થઈ જ નથી, ટેક્સોનોમીમાં ક્યાંય આવી જ નથી. બરાબર. તો નવું આદુ શોધાનું છે અરુણાચલ પ્રદેશમાંથી. આદુ અરુણાચલ એ રીતના યાદ રાખજો. બરાબર. અચ્છા, તમને એક ઓર વસ્તુ પૂછું. તાજેતરમાં કેટલી નવી વસ્તુ જે છે, નવી પ્રજાતિ આવી છે? તો સૌથી પહેલા તો જે આપણા ન્યૂઝમાં આવી ગઈ છે ને, પહેલું તો છે ઇન્ડિયા ફોન્ટે બિજોય. શું નામ છે? ઇન્ડિયા ફોન્ટે બિજોય. હે ને. ખ્યાલ આવે છે? આ એક પ્રકારના પેલા સૂક્ષ્મ જીવ છે, ખબર હોય તો. અને આ મળ્યું હતું લક્ષદ્વીપમાંથી, ને કરવત્તીના લગુન સરોવરમાંથી મળ્યું હતું. આપણે વાત કરી ગયા છે, બધું આપણે ભણાવી ગયા છે. બરાબર. આજે જે ભણાવ્યું એનું નામ છે ગેગે નોફિસ વાલ્મીકી. એક પ્રકારનું ઉભયચર જીવ છે, દેડકા જેવું. હે ને. ક્યાં મળ્યું છે ભાઈ? મહારાષ્ટ્રમાં મળ્યું છે. ને, મહારાષ્ટ્રમાં. ત્રીજી વાત કરીએ તો આપણા શરૂઆતના લેક્ચર જેને જોયા હોય, વ્યવસ્થિત જોઈને ખબર હશે, કેલેમારિયા મિઝોરેમિન્સ. અને ક્યાંથી મળ્યું છે? મિઝોરમ. એક પ્રકારનો સાપ છે જે મિઝોરમમાંથી મળ્યો છે, નવો સાપ મળ્યો છે. અને ચોથું જે છે હેમિલેસિનિયસ ઇન્ડિકમ. અને અમુક શબ્દ યાદ રાખવાના, ઉત્તરાખંડમાંથી. ક્યાંથી? ઉત્તરાખંડમાંથી. આ એક પ્રકારની શું છે? ફૂગ છે. શું છે? ફૂગ છે. અને તો ઇન્ડિકમ નામની ફૂગ ઉત્તરાખંડમાંથી મળી છે. મિઝોરેમ્સ તો મિઝોરમમાંથી જ હોય. આ વાલ્મીકી યાદ રાખજો, મહારાષ્ટ્રની અંદર પ્લેટુ છે એટલે ત્યાંથી મળ્યું છે. અને આ જે છે પેલા એને પ્લેન્કટન પ્રકારના સૂક્ષ્મ જીવો છે, લક્ષદ્વીપ કરવત્તીમાંથી મળ્યા છે. આટલી પ્રજાતિ પર થોડું ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો, તો આની અંદર લિસ્ટમાં એક ઓર એડ કરી દેજો ભાઈ, પેરાકેમ્ફિયા આલ્બા. શું નામ છે? પેરાકેમ્ફિયા આલ્બા. આલ્બા એટલે આદુ, અરુણાચલ પ્રદેશ, હે ને, અને આલ્બા. ત્રણેય વસ્તુ જો મિક્સ થાય છે. ક્લિયર? ત્રણેય વસ્તુ મિક્સ થાય છે.
ચાલો તો આ રીતના આજનું સેશન જે છે અહીંયા શું થાય છે પૂર્ણ. તો કેટલા પ્રશ્નો આપણે જોઈએ ફટાફટ જોઈએ. તો સૌથી પહેલા જે છે કે એમ સુધા નોર્થ ઈસ્ટની પહેલી સ્પર્ધામાં વિજેતા બન્યા છે, ગોલ્ડ મેડલ લીધું છે. ઉત્તર પ્રદેશની અંદર જે છે હે ને ગેજેનોફિસ કૃષ્ણ નહીં ગેજેનોફિસ વાલ્મીકી, યાદ રાખજો, કૃષ્ણ નહીં, વાલ્મીકી નામનું પ્લેટું છે. પછી લોકપાલ અને લોકાયુક્ત 16 જાન્યુઆરી કારણ કે એ દિવસે બિલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. બાગુરુમ્બા નામનું ફેસ્ટિવલ છે, બેઝિકલી પતંગિયા ડાન્સ તરીકે ઓળખે કે લેવાનું નથી. અને સેકન્ડ બૌદ્ધ સંમેલન જે છે નવી દિલ્હી ભારત મંડપમાં યોજાઈ ગયું. પછી ભારતીય કોસ્ટગાર્ડ અને જાપાનીઝ કોસ્ટગાર્ડ વચ્ચે મુંબઈની અંદર જે છે હઝાર્ડસ કેમિકલ માટે એક પ્રોજેક્ટ હતો. પછી માછલી ઉછેર અને એના માટેની જે આખી ખુલ્લા સમુદ્રની પ્રોસેસ પાયલોટ પ્રોજેક્ટ હતો એ બેઝિકલી અરબી સમુદ્રમાં નહીં, આંદામાન સમુદ્રમાં, થોડું યાદ રાખજો, હા હોઈ નહીં જતા. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા જે સ્પર્ધા યોજાણી, ક્યાં યોજાણી? આસામના ગુવાહાટીમાં પહેલી વખત રિજિયોનલ કોન્ફરન્સ યોજાણી. પછી પોક્સો કાનૂનમાં વાત હતી રોમિયો જુલિયટ સિદ્ધાંત, અને આ કોન્સેપ્ટ થોડો મેઇન્સનો છે. પછી કોઈ પણ ડિજિટલ કરન્સી હોય તો એની અંદર 30% જેટલો શું લાગે છે? કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. સૌરાષ્ટ્રને હરાવીને વિદર્ભ શું બની છે? ચેમ્પિયન બની છે. 7.3% જે છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક IMF ની અંદર પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે ભારતનો રેટ. આ સ્પિરિટ ઓફ ડાયલોગ જે છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની શું છે? થીમ છે. રિસ્પોન્સિબલ નેશન ઇન્ડેક્સની અંદર ભારતનો રેન્ક કેટલામો છે? 16મો છે. ગ્લોબલ સેફ્ટી ઇન્ડેક્સમાં અબુધાબી જે છે પહેલા નંબર ઉપર UAE નો જગ્યા છે. પછી શહેર છે. તાજેતરમાં આદુની નવી પ્રજાતિ જે છે અરુણાચલ પ્રદેશની સિયાંગ નામની ઘાટીમાં શોધવામાં આવી છે. ક્લિયર? તો આ સાથે આપણો આજનો સેશન શું થાય છે પૂરો. થેન્ક યુ. જેટલા પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો અને જેટલા પ્રશ્ન રસ્તામાં પૂછ્યા છે એનો પ્લીઝ આન્સર જે છે કમેન્ટ સેક્શનમાં લખજો. બરાબર? ચાલો મળીએ નેક્સ્ટ સેશનની અંદર.